Good evening, students. Hope you all are fine. Last lecture ની અંદર I guess આપણે dominance is not an autonomous feature of a gene, right? ત્યાં સુધી મારા ખ્યાલથી કર્યું હતું અને એ સાથે આપણે ઇન્ટ્રાજેનિક અથવા તો ઇન્ટર એલિલિક ઇન્ટરેક્શન્સને રિલેટેડ તમામ ડિટેલ્સ જે છે એ કમ્પ્લીટ કરી હતી, બરાબર ને? તો નાવ વી આર મૂવિંગ ટુવર્ડ ઇન્ટરજેનિક ઓર વોટ યુ કેન કોલ ઇટ એઝ એ નોન એલિલિક ઇન્ટરેક્શન. ઓકે, એનું ડિસ્કશન જે છે એ આપણે આજે કરીશું, રાઈટ? તો આપણે આગળ સમજ્યું હતું એ પ્રમાણે દેટ વેર ટુ ઓર મોર ઇન્ડિપેન્ડન્ટ જીન્સ, રાઈટ? હવે ઇન્ડિપેન્ડન્ટ જીન્સ હોય તો સીધી વસ્તુ છે કે સેમ ક્રોમોઝોમ ઉપર પણ હોઈ શકે અને અલગ ક્રોમોઝોમ પર પણ હોઈ શકે, રાઈટ? સો વેન યુ હેવ ટુ ઓર મોર independent genes belonging either to the same or different you can say chromosomes, when they interact and you can say that they show a different type of expression, તો એને આપણે શું કહીશું? ઇન્ટરજેનિક ઇન્ટરેક્શન. ડેફિનેટલી આવા ઇન્ડિપેન્ડન્ટ જીન્સ જે છે એ સેમ લોકસ ઉપર નથી આવેલા. કદાચ સેમ હોમોલોગસ ક્રોમોઝોમ હોય તો પણ એ સેમ લોકસ ઉપર નથી આવેલા. એટલા માટે તો આપણે શું કહીએ છીએ? નોન એલિલિક. કારણ કે એલિલ કહીએ તો એનો મતલબ શું થયો? કે સેમ લોકસ ઉપર હોય, રાઈટ? પણ સેમ લોકસ ઉપર નથી, માટે નોન એલિલિક. અને જો કદાચ સેમ ક્રોમોઝોમ પર હોય તો ડેફિનેટલી એલિલ હોય જ નહીં, રાઈટ? તો એ સંજોગોમાં આપણે નોન એલિલિક ઇન્ટરેક્શન કહીશું. અથવા તો બે ઇન્ડિપેન્ડન્ટ જીન્સ છે માટે આપણે એને ઇન્ટરજેનિક ઇન્ટરેક્શન્સ એવું કહીશું, રાઈટ? તો આવા ઇન્ટરજેનિક ઇન્ટરેક્શનમાં 5 અલગ અલગ કેસીસ જે છે આપણે લર્ન કરવાના છીએ. કોમ્પ્લિમેન્ટરી જીન્સ, સપ્લિમેન્ટરી જીન્સ, ડુપ્લિકેટ જીન્સ, એપિસ્ટેસિસ અને લીથલ જીન્સ, રાઈટ? તો આમાંથી એક લીથલ જીનનું એક એક્ઝામ્પલ ખાલી આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે, રાઈટ? જે આપણે સિકલ સેલ એનેમિયાના ફોર્મમાં જે છે એ લર્ન કરશું એક્ઝામ્પલ. આ સિવાયના એક પણ એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલા નથી, એમ છતાંય તમારી એક્ઝામ્સમાં પૂછાય છે. અને ઘણો મોટો સેગમેન્ટ તમારી રેફરન્સ બુકમાં ક્વેશ્ચન્સના ફોર્મમાં તમને જોવા મળશે, જે આ બધી ડિટેલ્સને રિલેટેડ હશે. ખાસ તો બધાના જીનોટાઇપિક ફિનોટાઇપિક રેશિયો જે છે, રાઈટ? મેઇનલી ફિનોટાઇપિક રેશિયો જે છે એ પૂછાય છે. પણ એ ફિનોટાઇપિક રેશિયો આપણે યાદ રાખીએ એ પહેલાં આપણે એ શું છે એ સમજવું પડશે. તો ક્યાંક ને ક્યાંક આપણે સમજશું અને સમજશું તો આપણને સરસ રીતે યાદ રહેશે, રાઈટ? બાકી ફિનોટાઇપિક રેશિયો તમને છેલ્લે ગોખી તો નાખશો, જે તો મને ખબર જ છે, બટ ઇટ ઇઝ બેટર that you understand first and then you will go to the learning of that details. ચલો, so moving toward the first one is a complementary gene. કોમ્પ્લિમેન્ટ મતલબ કે એકબીજાને સપોર્ટ કરવો, રાઈટ? તો અહીંયા પણ સેમ વસ્તુ થશે, રાઈટ? જોઈએ આપણે પહેલાં સમજી લઈએ, રાઈટ? પછી તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપું. when two pair of you can say non-allelic dot, right? Definitely we are understanding non-allelic type of a gene interaction, right? So definitely when two pair of non-allelic dominant genes, right, wherever interact to produce only one type of a phenotypic trait. જો યાદ રાખો, દરેક વખતે કેવું હતું કે આપણે જોયું હતું કે ભાઈ એલિલની પેર હોય તો એ એક ટ્રેટ માટે જે છે એ તમારી કેરેક્ટર માટે જે છે એ રિસ્પોન્સિબલ હોય, રાઈટ? અહીંયા તો આપણે શું કહે છે કે બે પેર જે છે એ ઇન્ટરેક્ટ થાય છે અને એના કારણે એક્સપ્રેશન કેટલી ફિનોટાઇપિક ટ્રેટ થાય છે? ખાલી એક જ. ઓકે, હવે ફરી પાછું આને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે એમાં કન્ડિશન શું આપી છે. બટ નાઇધર ઓફ ધેમ if present alone in a dominant state, of course, right, will be able to produce the trait in absence of other, right? મતલબ કે બંને તમારી જે પણ કંઈ જોડી જે છે એ બંને જોડીમાંથી એટલીસ્ટ એક જીન જે છે એ તો ડોમિનન્ટ ફોર્મમાં હોવું જ જોઈએ, રાઈટ? તો જે ડોમિનન્ટ હશે તો જે બીજું રિસેસિવ હશે તો ડેફિનેટલી એક્સપ્રેસ નહીં થાય, રાઈટ? અને બંને પેરની અંદર ડોમિનન્ટ ફોર્મમાં જો હોય તો જ એ ફિનોટાઇપિક ટ્રેટ એક્સપ્રેસ થાય એવું તમને કહેવા માગે છે અહીંયા, રાઈટ? સમજી લઈએ. હવે સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ આપણે. સે ફોર એક્ઝામ્પલ, તમે ગ્રુપમાં ઘણી બધી વાર ડિસ્કશન કરતા હશો, તમારો કોઈ ક્લાસમેટ કે જે હશે, ફ્રેન્ડ હશે, એની સાથે તમે જે છે ડિસ્કસ કરતા હશો, રાઈટ? અને શક્ય છે કદાચ બાયોલોજી બંને સ્ટુડન્ટનું સ્ટ્રોંગ હોય, પણ માનો કે તમારા ફ્રેન્ડ જે છે એનું ફિઝિક્સ સ્ટ્રોંગ છે, તમારું કેમેસ્ટ્રી સ્ટ્રોંગ છે, રાઈટ? તો તમે ફિઝિક્સના બધા કન્સેપ્ટ ડાઉટ જે છે એની પાસે ક્યાંક ને ક્યાંક સમજો છો, કેમેસ્ટ્રીના ડાઉટ જે છે એ તમારી પાસે, બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરો છો, રાઈટ? જ્યારે બંને ફિઝિક્સ કેમેસ્ટ્રી ડિસ્કસ કરી શકતા નથી તો બંનેને ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં જે છે એ સ્કોરિંગ થોડું ઓછું આવે છે, રાઈટ? તો એ સંજોગોમાં તમે શું થયું? એકબીજાને કોમ્પ્લિમેન્ટ કર્યું એવું કહી શકાશે, રાઈટ? તો વેરી ઇઝીલી યુ કેન અન્ડરસ્ટેન્ડ such type of a condition, you can call it as a complementary gene, right? So here both type of gene must be present in a dominant form. Okay, so this is definitely exception to law of segregation, right? તો વિશ્લેષણનો નિયમ તો એવું કહે છે કે મુક્ત રીતે જે છે તમારું ક્યાંક ને ક્યાંક જે છે એક્સપ્રેશન થાય, અને એ સંજોગોની અંદર જે વિશ્લેષણ થાય એ એમાંની એક જે પણ કંઈ તમારી જોડી જે હોય એ બીજાના વિશ્લેષણને જે છે કોઈ પણ સંજોગોમાં જે છે એ અફેક્ટ કરતી નથી. જ્યારે અહીંયા તો અફેક્ટ કરે છે,
બેમાંથી એક કદાચ રિસેસિવ ફોર્મમાં હશે તો આ ફિનોટાઇપ એક્સપ્રેસ થતી નથી એવું તમને કહેવા માગે છે, રાઈટ. તો ડેફિનેટલી ઇટ ઇઝ એક્સેપ્શન ટુ લો ઓફ સેગ્રિગેશન એવું તમે કહી શકો છો, રાઈટ. લો ઓફ ડોમિનન્સ જે છે તો જળવાય જ છે, રાઈટ, કારણ કે જો જે ડોમિનન્ટ કન્ડિશનમાં હોય એ તો એક્સપ્રેસ થાય જ છે પાછું, રાઈટ. પણ માનો કે સમજી લો કે કદાચ અહીંયા આપણે જોઈ લે પહેલાં, પછી આપણે લો ઓફ ડોમિનન્સ એક્સેપ્શન શું કામ નથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. સે ફોર એક્ઝામ્પલ બંને જીન જે છે એ ડોમિનન્ટ કન્ડિશનમાં છે, રાઈટ. સી બેઝિકલી અહીંયા થાય છે કેવું કે જે કંઈ જીન જે છે તમારું, સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ સબસ્ટ્રેટ, રાઈટ. તો સબસ્ટ્રેટ જે છે એ કોઈ એક ઇન્ટરમીડિયેટમાં કન્વર્ટ થાય છે, રાઈટ. અહીંયા હું ખાલી આઈ લખું છું, તમે સમજી શકો કે ભાઈ વચ્ચેની કંઈ પ્રોડક્ટ છે, રાઈટ. અલ્ટિમેટલી તમારે બનાવવાની છે આ પ્રોડક્ટ, રાઈટ. એ પ્રોડક્ટ જે છે એ સમજી લો કે કલર્ડ પ્રોડક્ટ છે એવું તમે સમજી લો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ જો તમને યાદ હોય તો સેલ ચેપ્ટરની અંદર આપણે લર્ન કર્યું હતું ફ્લાવર પેટલની અંદર જે કલર્સ હોય ને એ શેના કારણે હોય તો કે ભાઈ વેક્યુઅલ્સમાં જે પિગમેન્ટ આવેલા હોય ને એના કારણે. અને વેક્યુઅલ્સમાં પણ પિગમેન્ટ આવેલો હોય કયો પિગમેન્ટ તો કે ભાઈ એન્થોસાઇનિન પિગમેન્ટ. તો સમજી લો કે પ્રોડક્ટ જે છે તમારી એટલે કે એન્થોસાઇનિન જે છે તમારે બનાવવાનું છે. પણ એન્થોસાઇનિન બનાવવાની પ્રોસેસ બે સ્ટેપમાં થાય છે. એક પ્રોસેસ માટે તમારે જીન જોઈએ છે આ કયું તો કે ભાઈ સીસી જીન જે છે એ એક એન્ઝાઇમ બનાવી આપે છે. તો એન્ઝાઇમ 1 ઇઝ રિક્વાયર્ડ. આ એન્ઝાઇમ 1 જે છે એ પ્રોટીન છે. આ પ્રોટીન બનાવવા માટે કયા જીનનું એક્સપ્રેશન જોઈએ તો કે ભાઈ આ સીસી મતલબ કે ડોમિનન્ટ ફોર્મમાં હોવી જરૂરી છે. હવે સેમ વસ્તુ તમારે જે છે આ ઇન્ટરમીડિયેટને ફરી પાછી પ્રોડક્ટમાં કન્વર્ટ કરી છે તો તમારે એન્ઝાઇમ 2 જોશે. આ એન્ઝાઇમ 2 જે છે એ કોઈ બીજા જીનથી એક્સપ્રેસ થાય છે, રાઈટ. હવે આ થયું તમારો બીજો જીન, રાઈટ. અને આ બંને એન્ઝાઇમ હોય તો જ અલ્ટિમેટલી સબસ્ટ્રેટ જે છે એ પહેલા એન્ઝાઇમથી ઇન્ટરમીડિયેટમાં અને બીજા એન્ઝાઇમથી પ્રોડક્ટમાં કન્વર્ટ થાય છે, રાઈટ. મતલબ કે બે અલગ અલગ પ્રોટીન જોઈએ છે, બે અલગ અલગ પ્રોટીન હોય તો જ તમને પ્રોડક્ટ મળે છે, કલર પ્રોડક્ટ મળે છે. આ એન્થોસાઇનિન બને તો જ તમને પર્પલ કલર જે છે એ ફ્લાવરની અંદર ઓબ્ઝર્વ થાય છે, બાકી થતું નથી. હવે સમજી લો, માનો કે આ અહીંયા કેપિટલ સી ને સ્મોલ સી લખ્યું છે, મતલબ કે હેટ્રોઝાઇગસ કન્ડિશન બતાવેલી છે, રાઈટ. તો અહીંયા એન્ઝાઇમ 1 બનશે કારણ કે ડોમિનન્ટ જીન છે તો એક્સપ્રેસ થશે જ, કોઈ સવાલ જ નથી. રિસેસિવ હશે કદાચ હેટ્રોઝાઇગસ કન્ડિશન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ એની સામે અહીંયા જે છે રિસેસિવ કન્ડિશન માનો કે આ સ્મોલ પી તો એન્ઝાઇમ 2 પ્રોડ્યુસ થશે ખરા? ના. જો નહીં થશે તો પ્રોડક્ટ બનશે? નહીં બને. નહીં બને, કલર નહીં બને તો ફ્લાવર કેવું મળશે? કલરલેસ. સિમિલરલી જો એન્ઝાઇમ 1 નહીં બને, એન્ઝાઇમ 2 બને છે પણ એન્ઝાઇમ 1 જ નથી બનતું તો એ કેસમાં તો ફરી પાછું એ જ થશે, કલરલેસ. અને જો બંને માનો કે રિસેસિવ સ્ટેટમાં હોય તો કોઈ સવાલ પ્રોડ્યુસ થતો જ નથી કારણ કે એન્ઝાઇમ 1 એન્ઝાઇમ 2 બંને બનતા નથી, રાઈટ. તો અહીંયા સમજી શકો છો કે આવા જીનની જે પણ કંઈ પેર હશે એને તમે કોમ્પ્લિમેન્ટ જીન તમે કહી શકો. ચલો હું તમને પૂછવા માંગીશ, માનો કે કદાચ હેટ્રોઝાઇગસ કન્ડિશન આ રીતની પ્રેઝન્ટ હોય, પેર કદાચ આ રીતની પ્રેઝન્ટ હોય તો કલર્ડ ફ્લાવર બનશે કે નહીં બને એ મારે તમારે પૂછવું છે, રાઈટ. તો વોટ વિલ બી ધી સિચ્યુએશન? શું લાગે છે તમને? ચલો વિડીયો પોઝ કરીને તમે જે છે આન્સર જોઈ શકશો ડેફિનેટલી, રાઈટ. સો ડેફિનેટલી અહીંયા આન્સર કલર બનશે. શું કામે? કારણ કે અહીંયા એક જે છે એ તો ડોમિનન્ટ છે ને, બીજો પણ અહીંયા પણ જે છે બીજી પેરમાં એક તો ડોમિનન્ટ છે, હેટ્રોઝાઇગસ કન્ડિશન છે પણ કારણ કે ડોમિનન્ટ જીન છે તો એક્સપ્રેસ થશે જ હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં પણ. તો એ સંજોગોમાં પ્રોડક્ટ બનશે અને એ સંજોગોમાં કલર જે છે એ ડેવલપ થશે, રાઈટ. તો ફરી પાછું એક્ઝામ્પલ બહુ જ સરસ જે છે કોમ્પ્લિમેન્ટરી જીનની અંદર એક્ઝામ્પલના ફોર્મમાં ડાયરેક્ટ પણ પૂછાઈ ગયેલું છે અને આનો ફિનોટાઇપિક રેશિયો પણ પૂછાઈ ગયેલો છે, રાઈટ. તો ફ્લાવર કલર ઇન સ્વીટ પી એટલે કે મીઠા વટાણા, રાઈટ, જેનું સાયન્ટિફિક નેમ છે લેથાયરસ ઓડોરેટસ. આ એક્ઝામ્પલ પણ ઘણી બધી જગ્યાએ જૂની રેફરન્સ બુકમાં પૂછાઈ ગયેલું છે અને આ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. જે આપણે ગાર્ડન પી કીધું હતું એનું નામ સાયન્ટિફિક નામ શું હતું? યસ, ઇટ વોઝ સ્પાઇસમ સટાઇવમ, રાઈટ. અને જ્યારે અહીંયા કેસની અંદર જે છે સ્વીટ પીનું સાયન્ટિફિક નામ જે છે એ છે લેથાયરસ ઓડોરેટસ, રાઈટ. તો લેથાયરસ ઓડોરેટસમાં જે ફ્લાવરના કલર માટે જે પર્પલ કલર માટે જે છે જે તમારા જીન્સ જે આવેલા છે બે જીનની પેર આવેલી છે પણ બંને જીનની પેર જે છે એ તમારી એક જ ફિનોટાઇપિક ટ્રેટ જે છે એ એક્સપ્રેસ કરે છે. અને જો એ બંનેમાંથી એક કદાચ રિસેસિવ કન્ડિશનમાં હોય, હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશનની અંદર જો હોય તો એ સંજોગોમાં ફ્લાવરનો કલર છે એ ડેવલપ થતો નથી, કલરલેસ ટાઈપનું ફ્લાવર જે છે એ આપણને દેખાય છે. પણ જો એ બંને ડોમિનન્ટ કન્ડિશનમાં હોય, કાં તો હોમોઝાઇગસ ડોમિનન્ટ અથવા તો હેટ્રોઝાઇગસ કન્ડિશન, તો એ કન્ડિશનની અંદર ડેફિનેટલી દે વિલ કોમ્પ્લિમેન્ટ ઇચ અધર. ઇન સચ અ કેસ ધ કલર વિલ બી ઓબ્ઝર્વડ. ઓકે, સો લેટ અસ ચેક અગેન સેમ થિંગ. જો તમે જોઈ શકો છો રો મટીરિયલ જે છે અહીંયા બતાવેલું છે. જીન સીના કારણે જે છે એ તમારો એક પ્રોટીન બને છે. પ્રોટીન મોટા ભાગે એન્ઝાઇમ હશે which is responsible for development of a chromogen. Chromo refers to color, gen means which is able to produce. So this chromosome is still need to be processed by another protein. This protein is produced by gene P and finally it is anthocyanin કે જે પિગમેન્ટના ફોર્મમાં આપણને બને છે. પિગમેન્ટ બનશે આ વેક્યુઅલની અંદર, એન્થોસાઇનિન આવશે તો જ ફ્લાવર પેટલ જે છે એની અંદર જે છે એ પર્પલ કલર ડેવલપ થશે, બાકી ડેવલપ થશે
So in this condition it is said to complement each other, right? So let us check. This is a true breed you can say that homozygous dominant parent. Similarly this is a homozygous recessive type of an parent. આનું જો કદાચ આપણે ક્રોસ કરશું તો F1 જનરેશન ડેફિનેટલી આપણને હાઇબ્રિડ ટાઈપની મળશે, કારણ કે બંને જીન ડોમિનન્ટ કન્ડિશનની અંદર જે છે હેટ્રોઝાઇગસ કન્ડિશન છે, પણ એક ડોમિનન્ટ છે, બંનેનું તમારું પ્રેઝન્ટ છે, રાઈટ? તો એ કેસની અંદર ઇફ વન ઓફ ધી એલીલ ઇઝ ડોમિનન્ટ ડેફિનેટલી ધી કલર વિલ બી એક્સપ્રેસ. સો કલર્ડ F1 જનરેશન મળશે. હવે આ F1 જનરેશનનું આપણે શું કરવું છે? F2 કરવાનું છે. F2 કરવા માટે શું કરવું પડશે? F2 જનરેશન માટે સેલ્ફિંગ કરવું પડશે. તો નાવ વી આર મૂવિંગ ટુવર્ડ ધીસ સેલ્ફિંગ, રાઈટ? તો સેલ્ફિંગ કરશું તો ડેફિનેટલી ધીસ વિલ બી ધ સિચ્યુએશન, રાઈટ? પોસિબિલિટી એટલી બનશે, રાઈટ? જે તમારો એક ડોમિનન્ટ જીન જે છે તમારો કેપિટલ સી, એ જે છે એ કદાચ બીજા જીન જે છે એના પેરના ડોમિનન્ટ સાથે કાં તો રિસેસિવ સાથે જશે. એવી જ રીતે જે તમારું રિસેસિવ જીન જે છે એમાં પણ 50% પોસિબિલિટી આવશે, એક ડોમિનન્ટ સાથે ને એક રિસેસિવ સાથે. સો ટોટલ 4 ટાઈપની પોસિબિલિટી જે છે એ તમને જે પણ કંઈ હેપ્લોઇડ સેલ્સ હશે, જર્મ સેલ્સ જે છે એની અંદર તમને જોવા મળશે, રાઈટ? અને એનો તમે પન્નેટ સ્ક્વેર બનાવશો એટલે તમને જો બહુ ક્લિયરલી આન્સર મળી જશે. હવે જેટલી જગ્યાએ તમને ડોમિનન્ટ દેખાય છે, કદાચ બે પેર જે છે તમારી એમાંથી એક પણ તમારો કદાચ ડોમિનન્ટ એટલે કે હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં પણ હોય તો પણ એ તમારું જે છે એ કોમ્પ્લિમેન્ટ કરી શકશે અને એ કેસમાં કલર પ્રોડક્ટ્સ મળશે. જે જગ્યાએ બેમાંથી એક પેરમાં જે છે એ હોમોઝાઇગસ રિસેસિવ તમને પેર જોવા મળે છે એ જગ્યાએ તમને કલર મળતો નથી. તો બહુ જ સરસ મજાનું જે છે તમને રિઝલ્ટ દેખાય છે. સમજી લીધું છે કે આપણે F2 જનરેશનમાં કઈ રીતે રિઝલ્ટ મળે છે. હવે કાઉન્ટ કરો જોઈએ. કદાચ આપણને પૂછાય કે ફિનોટાઇપિક રેશિયો જે છે કલર્ડ ટુ કલરલેસ જે છે એ કેટલો મળે છે, તો ટોટલ કેટલી પ્રોડક્ટ્સ છે, રાઈટ? જો તમારી બે પેર હોય તમારી તો એ કેસમાં 16 તમને જે છે એ ઝાયગોટ પોસિબલ થાય. આ 16 ઝાયગોટમાંથી જે છે તમારા કેટલા દેખાય છે? 9 જે છે એ તમારા કલર્ડ દેખાય છે, 7 જે છે એ તમારા કલરલેસ દેખાય. તો વોટ ઇઝ ધી ફિનોટાઇપિક રેશિયો? ઇટ ઇઝ 9:7 ફોર ધી કલર્ડ ફ્લાવર ઇઝ ટુ કલરલેસ ફ્લાવર, રાઈટ? તો એક્ઝામમાં તો આ રીતે જ પૂછાય છે કોમ્પ્લિમેન્ટરી જીન માટેનો ફિનોટાઇપિક રેશિયો શું, અથવા તો લેથાયરેટ ઓડોરેટસ જે છે એની અંદર ફ્લાવર કલર માટેના જીન જે છે એ તમારા જે છે એ કયા ટાઈપના હોય છે, રાઈટ? કયા ટાઈપની જે છે એ જીન ઇન્ટરેક્શન બતાવે છે. તો આન્સર તમે સીધી રીતે લખી શકશો દેટ ઇટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટરી જીન. અને કોમ્પ્લિમેન્ટરી જીન માટે આપણે જોયું, સરસ મજાનું સમજ્યું દેટ ફિનોટાઇપિક રેશિયો ઇઝ એક્સપ્રેસ્ડ એઝ 9:7. ઓકે, સમજાઈ ગયું ને? સરસ મજાનું. ચલો આગળ વધીએ છીએ. એપિસ્ટેટિક જીન, રાઈટ? એપિસ્ટેટિક જીનને ઇન્હિબિટરી જીન પણ તમે કહી શકશો. ઓકે, સો એપિસ્ટેસિસ મીન્સ વોટ? સો એપિસ્ટેસિસ મીન્સ ઇન્હિબિશન, રાઈટ? તો જ્યારે પણ બે જીન જે છે એ કદાચ પ્રેઝન્ટ હોય, એ ઇન્ટરેક્ટ થાય અને એમાંથી એક જીન જે છે એ બીજા જીનને ઇન્હિબિટ કરે છે, માસ્ક કરે છે અથવા તો સરપ્રેસ કરે છે, રાઈટ? તો ઇફ interaction in which one gene masks or suppresses the expression of another, this type of an situation, this type of an phenomena is called as a epistasis, right? અને સીધી વસ્તુ છે કે જે જીન તમારો જે છે ઇનિબિટ કરે છે એવા જીનને આપણે એપિસ્ટેટિક જીન તરીકે ઓળખી શકશું અથવા તો એપિસ્ટેટિક ફેક્ટર તરીકે ઓળખી શકશું. જે જીન ઇનિબિટ થાય છે એને તમે હાઇડ્રોસ્ટેટિક ફેક્ટર તરીકે ઓળખી શકશો, રાઈટ? તો ફરી પાછું સપ્રેસર જીન અથવા તો એપિસ્ટેટિક જીન જે છે એ તમારો ખરેખર જે માસ્ક કરે છે, સપ્રેસ કરે છે એને આપણે કહીએ છીએ. અને જે જીન સપ્રેસ થાય છે એને આપણે શું કીધું? વોટ ઇઝ ધેટ કોલ્ડ એઝ એ હાઇડ્રોસ્ટેટિક ફેક્ટર ઓર ફેક્ટરને આપણે સીધી વસ્તુ છે કે જીન તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો બંને વસ્તુ જે છે તમારે સમજી શકવાનું છે. હવે આ એપિસ્ટેસિસ જે છે તમારું એ બંને કન્ડિશનમાં થઈ શકે. ઘણીવાર જે છે અમુક જીનમાં કેવું હોય કે બંને જીન જે છે એ ડોમિનન્ટ કન્ડિશનમાં હોય. આમ તો ડોમિનન્ટ હોય તો એ હેટ્રોઝાઇગસમાં પણ ઇનિબિટ કરી શકે, એટલે કોઈ સવાલ જ નથી. પણ ડોમિનન્ટ ટાઈપ ઓફ એપિસ્ટેસિસ જોવા મળી શકે કે જેની અંદર જીન ડોમિનન્ટ કન્ડિશનમાં હોય ત્યારે એપિસ્ટેસિસ બતાવે છે, રાઈટ? તો આવી સિચ્યુએશનમાં તો એ હોમોઝાઇગસ હોય કે હેટ્રોઝાઇગસ હોય, એપિસ્ટેસિસ થશે ને થશે જ, રાઈટ? પણ ઘણીવાર એપિસ્ટેસિસ જે છે એ રિસેસિવ કન્ડિશનમાં પણ થઈ શકે, રાઈટ? સો દેટ ઓલ્સો ઇઝ એન પોસિબલ સિચ્યુએશન, રાઈટ? બંને વસ્તુ આપણે જોશું. અત્યારે જે આપણે એક્ઝામ્પલ લેવાના છીએ એ પહેલાં એક્ઝામ્પલ લેશું આપણે ડોમિનન્ટ એપિસ્ટેટિક જીનનું એક્ઝામ્પલ લઈએ છીએ. સે ફોર એક્ઝામ્પલ હેર કલર ઇન અ ડોગ, રાઈટ? તો હેર કલર ઇન ડોગ જે છે એ તમારું એપિસ્ટેટિક જીન, અને એમાં પણ ખાસ કયું પાછું તો કે ડોમિનન્ટ ટાઈપનું હોય ને એ ટાઈપનું એક્સપ્રેશન જે છે આપણે અહીંયા લઈએ છીએ, રાઈટ? તો સમજી લો કે ડોમિનન્ટ એલીલ જે છે એ તમારો બ્લેક કલર છે, રાઈટ? તો કેપિટલ બી આપણે બતાવીએ છીએ, રાઈટ? રિસેસિવ જો એલીલ હશે તો એને આપણે સ્મોલ બી તરીકે બતાવશું. અને એ કેવો કલર એક્સપ્રેસ કરે છે તો કે બ્રાઉન. તો ડોગની અંદર હેર કલર માટે 3 વેરાયટી જોવા મળે છે, જેમાં ઓરિજિનલ જીન જે ખરેખર રિસ્પોન્સિબલ છે કલર માટે એ જે છે ડોમિનન્ટ કન્ડિશનમાં હોય તો બ્લેક કલર બતાવે છે હેરનો, અને રિસેસિવ કન્ડિશનમાં હોય તો બ્રાઉન. પણ એની સાથે સાથે એક બીજો જીન પણ રિસ્પોન્સિબલ છે જેને આપણે અહીંયા આઈ તરીકે બતાવ્યો છે. આ આઈ જે છે
એ એપિસ્ટેટિક જીન તરીકે બિહેવ કરે છે, અને જો એ ડોમિનન્ટ કન્ડિશનમાં હોય અથવા તો હેટ્રોઝાઇગસ કરે છે, હોમોઝાઇગસ ડોમિનન્ટ અથવા તો હેટ્રોઝાઇગસ, તો એ કેસમાં ભલે કદાચ તમારો ડોમિનન્ટ કે પછી રિસેસિવ કોઈ પણ એલીલ હોય, એ હંમેશા વ્હાઇટ કલર જ તમારો હેરનો જે છે એ દેખાડશે. ઓકે, હા એટલું ખરું કે સ્મોલ આઈ એટલે કે રિસેસિવ હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશન હશે તો એ એપિસ્ટેસિસ પ્રોડ્યુસ કરી શકતો નથી, કારણ કે આપણે પહેલાં જ કીધું કે આ જે છે કઈ સિચ્યુએશન વાત કરીએ છીએ, આપણે ડોમિનન્ટ એપિસ્ટેટિક જીનની વાત કરી રહ્યા છીએ, રાઈટ. તો હવે હું તમને પૂછવા માગીશ, આમ તો તમે ડાયરેક્ટલી તો આન્સર નહીં આપી શકશો, પણ વિડીયો પોઝ કરીને તમે આન્સર આપવાનો પ્રયત્ન કરશો તો ડેફિનેટલી ઇટ વિલ બી વેરી ગુડ. ઓકે, તો તમને ખરા અર્થમાં સમજાણું છે કે નહીં ખ્યાલ આવશે. સો યુ કેન જસ્ટ પોઝ એ વિડીયો એન્ડ યુ હેવ ટુ પ્રેડિક્ટ કલર ઓફ ઈચ ઓફ ધીસ, રાઈટ, કે આ બધાની અંદર કલર શું આવશે ને એ તમારે પ્રેડિક્ટ કરવાનો છે, રાઈટ. પહેલાંનો આપણે જે છે એ પ્રયત્ન કરીએ છીએ, બાકીના જે છે તમારે આપવાનું જે છે આન્સર આપવાનો ટ્રાય કરવાની છે. વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરશો તો ખરા અર્થમાં તમને સમજાણું છે કે નહીં મને ખ્યાલ આવશે. ચલો, સ્મોલ બી મતલબ કે હોમોઝાઇગસ રિસેસિવ એલીલ જે છે એ તમારો પ્રેઝન્ટ છે, સાથે સાથે જે છે અહીંયા તમારું હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશનની અંદર એપિસ્ટેટિક જીન પ્રેઝન્ટ છે. તો જો હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશનમાં એપિસ્ટેટિક જીન પ્રેઝન્ટ હોય તો એ પોતે ઇનિબિટ કરી શકવાનો નથી, કારણ કે આપણે ડોમિનન્ટ એપિસ્ટેટિક જીનની વાત કરીએ છીએ, રાઈટ. તો અહીંયા આઈની કોઈ જ ઇફેક્ટ આવતી નથી, જીન ઇન્ટ્રેક્શન થઈ શકતું નથી, કારણ કે પોતે એક્સપ્રેસ થતું નથી, રાઈટ. હવે અહીંયા જે છે તમારું સ્મોલ બી બતાવ્યું છે, તો સીધી વસ્તુ છે કે કલર કેવો આવવો જોઈએ, ઇટ હેઝ ટુ બી બ્રાઉન. ઓકે, ચાલો હવે અહીંયા કયો જોઈએ તમે, વોટ વિલ બી ધી આન્સર ફોર ધીસ. ઓકે, ચલો, કેપિટલ બી સ્મોલ બી અને અહીંયા સ્મોલ આઈ. તો જો રિસેસિવ કન્ડિશનમાં છે એને એક્સપ્રેસ કરી શકશે ખરા? નહીં, એપિસ્ટેસિસ જોવા મળશે નહીં. અને અહીંયા હેટ્રોઝાઇગસ કન્ડિશન, સો ડેફિનેટલી જે ડોમિનન્ટ જીન્સ હશે એ જ એક્સપ્રેસ થશે, રાઈટ. ડોમિનન્ટ એલીલ જે છે એ શું એક્સપ્રેસ કરે છે? બ્લેક કલર. વેરી ગુડ. ચલો, હવે અહીંયા શું આવશે તમારે કહેવાનું છે, કારણ કે ડોમિનન્ટ કન્ડિશનની અંદર પ્રેઝન્ટ છે એપિસ્ટેટિક જીન, તો એ કેસમાં ભલે અહીંયા તમારો ડોમિનન્ટ હોમોઝાઇગસ જે પણ કંઈ તમારો હેર કલર માટે રિસ્પોન્સિબલ જે તમારું એલીલ જે છે એ આવેલું છે, એમ છતાં પણ બ્લેક કલર એક્સપ્રેસ થશે નહીં, કારણ કે આ તમારું જે જીન જે છે એ એપિસ્ટેસિસ પ્રોડ્યુસ કરે છે, અને એ કેસમાં કલર કેવો મળશે? વ્હાઇટ મળશે. સિમિલરલી અહીંયા પણ ભલે કદાચ હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય, સ્ટીલ ઇટ વિલ બી એબલ ટુ ઇનિબિટ ધીસ કલર એન્ડ સ્ટીલ ધ કલર વિલ બી વ્હાઇટ. ઓકે, તો બહુ જ ક્લિયરલી તમને જે છે એ ખ્યાલ આવી ગયો હશે. ફરી પાછું તમને પૂછવા માગીશ, વોટ યુ મીન બાય એપિસ્ટેસિસ? Epistasis means a condition where one gene you can say that mask the you can say expression, right, or suppresses the expression of another gene. Okay, તો such a case definitely જે સપ્રેસ કરતો હશે એ જીનને આપણે શું કહેશું? એપિસ્ટેટિક ફેક્ટર. અને જે જીન પોતે સપ્રેસ થાય એને આપણે શું કહેશું? હાઇડ્રોસ્ટેટિક ફેક્ટર, રાઈટ. એપિસ્ટેસિસ જે છે એ બંને કન્ડિશનમાં હોઈ શકે, ડોમિનન્ટ કન્ડિશનમાં પણ હોઈ શકે અને રિસેસિવ કન્ડિશનમાં પણ હોઈ શકે. આપણે જે એક્ઝામ્પલ લેવાના છીએ શેનું લેવાના છીએ? ડોમિનન્ટ એપિસ્ટેટિક જીનનું એક્ઝામ્પલ લેવાના છે, અને એનું એક્ઝામ્પલ કયું લીધું આપણે? હેર કલર ઇન ધી ડોગ, રાઈટ. તો એ કેસની અંદર ડોમિનન્ટ એલીલ ફોર હેર કલર દેટ ઇઝ બ્લેક કલર ઇઝ કેપિટલ બી, રાઈટ. અને સિમિલરલી રિસેસિવ એલીલ જે છે તમારો બ્રાઉન કલર, અને એપિસ્ટેટિક જીન જે છે તમારો જો કદાચ પ્રેઝન્ટ હશે ડોમિનન્ટ કન્ડિશનમાં તો એક પણ કલરને એક્સપ્રેસ નહીં થવા દે, એક નહીં થાય એક્સપ્રેસ, તો ડેફિનેટલી ઇટ વિલ બી શોઈંગ એઝ એ વ્હાઇટ. પણ એની કેસની અંદર પણ ડોમિનન્ટની સામે રિસેસિવ પહેરતો હોય ને, તો સ્મોલ આઈ રિપ્રેઝન્ટ ધી રિસેસિવ એલીલ ફોર ધી એપિસ્ટેટિક જીન કે જે એક્સપ્રેસ થવાની નથી, અને એ કન્ડિશનમાં કયા કયા કલર મળી શકે આપણને એ આપણે જે છે અહીંયા જોયું, રાઈટ. તો ધીસ ઇઝ અગેન એક્સેપ્શન ટુ લો ઓફ સેગ્રિગેશન, રાઈટ. ફરી પાછું શું કામે એક્સપ્રેશન જે એક્સેપ્શન ટુ લો ઓફ સેગ્રિગેશન? કારણ કે લો ઓફ સેગ્રિગેશન જે છે એની અંદર આપણે શું કીધું કે ભાઈ એ જે છે એ પોતાનું વિશ્લેષણ જે છે થશે જ થશે, રાઈટ. અહીંયા જે છે એ ભલે ડોમિનન્ટ કન્ડિશન હોય કે ભાઈ રિસેસિવ કન્ડિશનમાં હોય, પણ સાથે એપિસ્ટેટિક જો કન્ડિશન કદાચ હોય, એપિસ્ટેસિસ જીન હોય, તો એ જે છે એ સેગ્રિગેશન થતું નથી, રાઈટ. તો મેન્ડેલિઝમ જે છે પોસ્ટ મેન્ડેલિયમ ડિસ્કવરીમાં આવ્યું ને, એક્સેપ્શન ટુ ધી લો ઓફ મેન્ડલ્સ જે છે એની અંદર તમે કન્સિડર કરી શકો છો. એવી જ રીતે ઇટ ઇઝ ઓલ્સો એન એક્સેપ્શન ટુ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટમાં પણ તમને જો યાદ હોય તો આપણે જે ડાયહેબ્રિડ ક્રોસ ઉપરથી કીધું હતું કે જે એક તમારી જે પેર જે છે તમારી જે જીન જે છે જે એક ટ્રેટને એક્સપ્રેસ કરતી હોય, એનું જે પણ કંઈ સેગ્રિગેશન થાય એનું જે છે એ બીજા ક્રોમોઝોમના સેગ્રિગેશનની સાથે કોઈ લેવા દેવા નથી, રાઈટ. તો જે પણ કંઈ જે નિયમન જે છે સ્વતંત્ર હોય છે, બે જોડી જે છે જનીન કારકોની જોડી, એનું જે પણ કંઈ વારસાગમન થાય અથવા તો જે પણ કંઈ તમારું એક્સપ્રેશન થાય
એ જે છે એ મુક્ત રીતે થાય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે, રાઈટ. આપણે કીધું કે ભાઈ સીડ શેપ જે છે એ રાઉન્ડ હોય તો એ ગ્રીન એ હોઈ શકે અને યલો પણ હોઈ શકે, રાઈટ. વ્રિંકલ્ડ હોય તો એ પણ ગ્રીન અને રાઈટ. અહીંયા જે છે એ એવું થતું નથી કારણ કે એપિસ્ટેટિક જીન જે છે એ પ્રેઝન્ટ છે. સો દેટ્સ વાય ઇટ ઇઝ એક્સેપ્શન ટુ લો ઓફ સેગ્રીગેશન, દેટ્સ વાય ઇટ ઇઝ એક્સેપ્શન ટુ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ. હા, લો ઓફ ડોમિનન્સ જે છે એ ક્યાંય વાયોલેટ થતો નથી કારણ કે જો ડોમિનન્ટ કન્ડિશનમાં હોય તો એક્સપ્રેસ થાય છે, રિસેસિવ કન્ડિશનમાં હોય તો એક્સપ્રેસ થતો નથી, રાઈટ. તો એ તો અહીંયા થાય જ છે ડેફિનેટલી. સો ઇન દેટ કેસ ડેફિનેટલી આ એક્સેપ્શન જે છે ને એ પણ સમજવાના છે, રાઈટ. એક્સેપ્શન જે છે એ યાદ રાખવા નથી, નહીં તો ગૂંચવાઈ જશો છેલ્લે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. એપિસ્ટેટિક જીન જે છે એ સમજ્યા. હવે એની અંદર ફિનોટાઇપિક રેશિયો જે આપણને ખરેખર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફરી પાછું અહીંયા જે છે એ F1 હાઇબ્રિડ બનાવવા માટે બંને પ્યોર બ્રીડ જે છે પેરેન્ટ્સ જે છે એ સિલેક્ટ કર્યા છે. સો દેટ્સ વાય યુ કેન જસ્ટ સી દેટ હાઇબ્રિડ કલર છે, રાઈટ. તો ડેફિનેટલી કેપિટલ આઈ સ્મોલ આઈ આવ્યું તો એ જે છે એપિસ્ટેસિસ પ્રોડ્યુસ કરશે ને એ કેસમાં F1 હાઇબ્રિડ હંમેશા કેવી મળશે આપણને? વ્હાઇટ કલરની જ મળશે, રાઈટ. હવે આપણે એનું સેલ્ફિંગ કરાવશું એટલે F2 જનરેશન મળશે. તો એ કેસની અંદર તમે પન્નેટ સ્ક્વેર મૂકશો તો 4 ટાઈપના જે છે તમારા હેપ્લોઇડ જે છે એ પોસિબલ થશે. બંને સાઈડ 4 ટાઈપના હેપ્લોઇડ તમે મૂકશો. જો આટલું ખાલી તમને બનાવતા આવડી જાય ને, કદાચ એક્ઝામમાં ન આવડતું હોય ને તો તમે આન્સર તો બનાવી જ શકશો. ઓકે, તો આ મેં તમને પહેલાં કીધું હતું એમ કે અહીંયા એક પણ એવી પોસિબિલિટી નથી કે તમને આન્સર ન આવડે. વસ્તુ ખાલી એટલી જ છે કે તમને આ પન્નેટ સ્ક્વેર જે છે એ પ્રમાણે જે છે એ ગોઠવતા આવડવું જોઈએ. અને જો યાદ હશે તો તમારો આન્સર થોડોક વધારે જલ્દીથી આવી શકશે. એથી વિશેષ કંઈ જ નહીં, રાઈટ. તો ઇફ યુ જસ્ટ કમ્બાઇન યુ કેન જસ્ટ સી દેટ અલગ અલગ ટાઈપના જે છે તમને અહીંયા બધા જ જે જોડી મળશે એમાં જો કેપિટલ આઈ જો કદાચ ક્યાંય તમને જોવા મળે બધી જગ્યાએ વ્હાઇટ, જો એ રિસેસિવ કન્ડિશનમાં હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશનમાં તમને જોવા મળે એટલી જગ્યાએ કલર્ડ મળશે. એમાં પણ બ્લેક કલર હશે એ વધારે મળશે કારણ કે ડોમિનન્ટ છે એટલા માટે. અને હોમોઝાઇગસ જો તમારું રિસેસિવ એલીલ જો તમારા બ્લેક કલર માટે એવી જગ્યાએ તમને બ્રાઉન મળશે. એટલે કે આ એક જ જગ્યાએ બ્રાઉન મળશે, રાઈટ. અહીંયા જ ખાલી તમને બ્રાઉન મળશે. બાકી બધી જગ્યાએ જ્યાં તમારો ડોમિનન્ટ એલીલ જે છે તમારો એ અહીંયા બ્લેક જોઈ શકો છો તમે, અહીંયા બી બ્લેક જોઈ શકો છો તમે, રાઈટ. અહીંયા બી બ્લેક જોઈ શકો છો, રાઈટ. અને અહીંયા જે છે તમારા તો ટોટલ જે છે તમને કદાચ તમે કેલ્ક્યુલેટ કરશો, રાઈટ. જો ટોટલ 16 હોય એમાંથી આપણે 4 કાઢી નાખ્યા, રાઈટ. તો તમારો આન્સર જે છે તમને બહુ ક્લિયરલી જે છે માઇન્ડમાં હોવો જોઈએ. ટોટલ 16 તમારી પોસિબિલિટીઝ ઝાયગોટની થાય છે. સો ઇટ ઇઝ 12:3:1. ઓકે, કારણ કે 3 અહીંયા જે છે બ્લેક કલર માટે આપણે જોઈએ, બ્રાઉન માટે 1 જોયું, રાઈટ. તો 3:1 તો થઈ ગયું. બાકીના બચે 12 જ છે એવું સમજી જ લેવાનું હોય તમારે. તો એપિસ્ટેટિક ડોમિનન્ટ જીન જ્યારે પણ હોય અને આવા ટાઈપનું જીન ઇન્ટ્રેક્શન જોવા મળે તો એ કેસમાં ફિનોટાઇપિક રેશિયો યુ વિલ ગેટ એઝ વ્હાઇટ ટુ બ્લેક ટુ બ્રાઉન, દેટ ઇઝ 12:3:1. હા, જ્યારે રિસેસિવ કન્ડિશનમાં કદાચ હશે તો તમે જોશો, રાઈટ. રિસેસિવ કન્ડિશનમાં જો એપિસ્ટેસિસ જીન એક્સપ્રેસ થતું હોય તો એ કેસની અંદર ડેફિનેટલી તમે જોશો કે આ રેશિયો થોડોક મોડિફાઈ થશે. અને તમે ટ્રાય કરજો, રાઈટ, કે જો કદાચ સેમ વસ્તુ જે છે એના માટે તમે કદાચ રિસેસિવ કન્ડિશનમાં જ એક્સપ્રેસ થતું હોય એપિસ્ટેસિસ જીન તો એ કેસમાં તમે રેશિયો કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરજો. 99% તમને જે છે સાચો આન્સર મળી જશે. એન્ડ ઇટ વિલ બી મોડિફાઈડ રેશિયો, ફિનોટાઇપિક રેશિયો ઇન કેસ ઓફ 9:3:4, રાઈટ. એ તમને આગળ આપણે જોશું ટેબલ એટલે એમાં પણ મળશે. પણ દેન યુ જસ્ટ ડુ અ પ્રેક્ટિસ, રાઈટ. કદાચ સમજી લો કે અહીંયા જે છે એ એપિસ્ટેસિસ જીનમાં કદાચ રિસેસિવ કન્ડિશન પ્રેઝન્ટ છે તો તમને ખરેખર શું રેશિયો મળે એ તમે કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરજો. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એપિસ્ટેટિક જીન. ચાલો આગળ વધીએ છીએ. યસ, આ આપણે જોઈ લીધું છે ટાઈપ્સ ઓફ એપિસ્ટેસિસ અને અહીંયા તમને રેશિયો જે છે એ ઓટોમેટિકલી મળી જશે મેં તમને જે કીધા. તો ડોમિનન્ટ એપિસ્ટેસિસ મતલબ કે ઇન ધીસ કન્ડિશન આઉટ ઓફ 2 pairs of gene dominant one is the one which masks the expression of another gene pair. જ્યારે રિસેસિવ એપિસ્ટેસિસમાં શું થશે? ઇટ ઇઝ ધી રિસેસિવ વન. જે હોમોઝાઇગસ કન્ડિશન હોય તો જ પોસિબલ. જો હેટ્રોઝાઇગસ હોય તો રિસેસિવ જે છે પોતે એક્સપ્રેસ કરી શકવાની નથી. તો રિસેસિવ જીન જે છે એ તમારા જે છે એ એક્સપ્રેશન જે છે એ બીજા જીનનું જે છે એ માસ્ક કરે છે, રાઈટ. સો સચ અ કેસ ઇટ ઇઝ કોલ્ડ એઝ એ રિસેસિવ એપિસ્ટેસિસ, રાઈટ. ફરી પાછું રિસેસિવ એપિસ્ટેસિસમાં ફરક શું છે કે એ જ્યારે હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશનમાં હશે કે સમજી લો કે અહીંયા આપણે કેપિટલ આઈ બતાવ્યું તો એના બદલે સ્મોલ આઈ આવી કન્ડિશનમાં હોય તો જ એ જે છે એ સપ્રેસ કરી શકે છે, બાકી સપ્રેસ કરી શકતી નથી. સચ એ કન્ડિશન ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ સપ્લિમેન્ટરી જીન, રાઈટ. તો સપ્લિમેન્ટરી જીન જો કદાચ હોમોઝાઇગસ રિસેસિવમાં પ્રેઝન્ટ હોય તો જે છે એ તમારું મેઇન જીનને એક્સપ્રેસ થવા દેતું નથી, રાઈટ. અને એનો મતલબ એ પણ થયો કે જો કદાચ એમાંથી એકાદું પણ જે છે એ કદાચ ડોમિનન્ટ કન્ડિશનમાં પ્રેઝન્ટ હોય તો એ કેસમાં એ એક્સપ્રેસ થવા દેશે, રાઈટ. અથવા તો માનો કે આ રીતે કેપિટલ આઈ કેપિટલ હાઈ હોય તો પણ એક્સપ્રેસ થવા દેશે, રાઈટ. પણ જો એ કદાચ રિસેસિવ કન્ડિશનમાં પ્રેઝન્ટ હોય તો એ એક્સપ્રેસ થવા દેતું નથી. સો ઇટ ઇઝ એન સપ્લિમેન્ટ યુ કે સે દેટ ટુ ધી ઓરિજિનલ જીન પેર.
અને એ કેસમાં સપ્લિમેન્ટરી જીન તમે કહી શકો. જો કોમ્પ્લિમેન્ટરી વસ્તુ અલગ હતી. કોમ્પ્લિમેન્ટરી જીનમાં આપણે શું કીધું હતું કે બંનેમાંથી એક જે છે એ તમારું જે છે એ ડોમિનન્ટ કન્ડિશનમાં હોવું જ જોઈએ, તો એ કોમ્પ્લિમેન્ટ કરે છે એકબીજાને, એવું તમે કહી શકો છો. રિસેસિવ એપિસ્ટેસિસમાં એવું નથી. ઓરિજિનલ જીન કદાચ રિસેસિવ કન્ડિશનમાં હોય અને કદાચ સપ્લિમેન્ટરી જીન જે છે તમારો ડોમિનન્ટ કન્ડિશન કે પછી હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય, તો અહીંયા કલર તો જે છે તમારો, સે ફોર એક્ઝામ્પલ ડોગ કલરમાં આપણે જોયું હતું બ્લેક અને બ્રાઉન, એ તો ભલે આપણે કદાચ જોયું હતું ડોમિનન્ટ માટે, પણ રિસેસિવ માટે વિચારો કદાચ તમે, તો એ કેસમાં બ્લેક અને બ્રાઉન કલર તો એક્સપ્રેસ થાય જ છે. વ્હાઇટ કલર ક્યારે એક્સપ્રેસ થતો હતો? જ્યારે એપિસ્ટેસિસ થતું હતું ત્યારે. તો બંને વચ્ચે માઇનર ડિફરન્સ છે. એ માઇનર ડિફરન્સ સમજવાનો છે, કોમ્પ્લિમેન્ટરી જીન અને સપ્લિમેન્ટરી જીન. આઈ હોપ તમને જે છે આ બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવ્યો હશે. એક છેલ્લે સમરાઇઝ પણ કરશું આપણે, રાઈટ. બંને જે છે તમારા બધા જ જેટલા પણ આપણે જીન ઇન્ટરેક્શન જોયા એનું એક સમરી બનાવશું, જેથી કરીને તમને ફરી પાછું રિવાઇઝ થઈ શકે. પણ આ બધા વચ્ચે માઇન્યુટ જીન જે છે તમારા, એ તમારે ખાસ ડિફરન્સ જે છે એ ખાસ ધ્યાન રાખવાના, રાઈટ. એક ક્યુમ્યુલેટિવ જીન પણ આપણે આની પહેલાં જોઈ લીધું, જે ક્વોન્ટિટેટિવ ઇનહેરિટન્સ હતું, પોલિજેનિક ઇનહેરિટન્સ, એ પણ આપણે જોયું હતું, રાઈટ. તો ત્યાં ક્યુમ્યુલેટિવ જીન ઇન્ટરેક્શન હતું, રાઈટ, કે જેટલી પણ ડોમિનન્ટ એલિલ્સ વધારે એટલો કલર વધારે, જેટલા રિસેસિવ એલિલ્સ વધારે એટલો કલર ડલ, રાઈટ. જો કમ્પ્લીટ ડોમિનન્ટ હોય તો ફૂલ બ્લેક કલર, રાઈટ. જો કમ્પ્લીટ જે છે તમારા રિસેસિવ એલિલ્સ હોય તો ફૂલ વ્હાઇટ કલર. એ રીતનું આપણે જોયું. બાકીના બધા ઇન્ટરમીડિયેટ એટલે કે બેલ શેપનો કહું એવું આપણે જોયું હતું, રાઈટ. કોમ્પ્લિમેન્ટરી જીનની અંદર તો કે બે જીનની પેર જે છે એ એક જ તમારું ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક જે એક્સપ્રેસ કરે, અને બંને જીન જે છે એમાંથી એક પેરમાંથી એક જે છે એ તો ડોમિનન્ટ હોવું જ જોઈએ એટલીસ્ટ, તો જ જે છે તમારું એક્સપ્રેશન ફિનોટાઇપિક ટ્રેટનું થાય, એવું આપણે જોયું. જ્યારે સપ્લિમેન્ટરી જીન એટલે કે અહીંયા જે છે એ જો કદાચ તમારું એપિસ્ટેસિસ જીન જે છે એ હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશનમાં હોય તો એ ઓરિજિનલ જીનનું એક્સપ્રેશન માસ્ક કરે છે, રાઈટ. મતલબ કે ડોમિનન્ટ કન્ડિશન કદાચ તો હેટ્રોઝાઇગસ કન્ડિશન હોય તો એ માસ્ક કરી શકતું નથી. એવા સંજોગોમાં એ સપ્લિમેન્ટ કરે છે ઓરિજિનલ જીનને, એવું તમે કહી શકો છો. સચ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ અ સપ્લિમેન્ટરી જીન. ફિનોટાઇપિક રેશિયો બંનેની અંદર જો કોઈ આપણને પૂછે કદાચ, તો ડોમિનન્ટ એપિસ્ટેસિસની અંદર ડેફિનેટલી આપણે રેશિયો શું જોયો હતો? કલર, જે કોટ કલર જે છે જીન ઇન કેસ ઓફ ડોગ, એની અંદર આપણે ફિનોટાઇપિક રેશિયો શું જોયો હતો? યસ, ઇટ હેઝ ટુ બી વ્હાઇટ ટુ બ્લેક ટુ બ્રાઉન, રાઈટ. તો એના માટે આપણે શું જોયું હતું? 12:3:1, રાઈટ. 12 જે છે એ વ્હાઇટ, 3 જે છે એ બ્લેક અને 1 જે છે એ બ્રાઉન, રાઈટ. સિમિલરલી ફિનોટાઇપિક રેશિયો જો કદાચ રિસેસિવ એપિસ્ટેસિસમાં પૂછે તો એ કેસમાં આપણો આન્સર આવશે 9:3:4, રાઈટ. મેં તમને આની પહેલાં જ આન્સર આપી દીધો હતો, પણ તમે કેલ્ક્યુલેટ કરીને પણ જોઈ શકો છો, જેથી કરીને તમને જે છે એકવાર આઈડિયા આવે, રાઈટ. અહીંયા મેં જે છે એ ફરી પાછું એ ટેબલ બતાવ્યું નથી, પણ દેન યુ કેન કેલ્ક્યુલેટ, રાઈટ. એક્ઝામ્પલ ઓફ ધીસ ઇઝ અ કોટ કલર જીન ઇન કેસ ઓફ માઇસ, રાઈટ. કોટ કલર જીન આપણે માઇસનો જે છે એ હજી આગળ એક લીથલ જીન જે છે એની અંદર પણ આવશે એક્ઝામ્પલ, ત્યારે પણ આપણે જોશું, right. But in this condition, recessive epistasis, you can just definitely just go for. Yes, definitely. Now we are moving toward lethal genes. બે condition આપણે learn કરી લીધી છે. Moving toward the third condition is a lethal gene. Okay. તો lethal એટલે તમને ખ્યાલ છે, રાઈટ. લિથલનો મતલબ શું થાય? એકદમ જે કહેવાય ને કે ભાઈ મારક પ્રકારનું, રાઈટ. કે જો કદાચ એવો જીન એક્સપ્રેસ થાય ને તો ધેન ઇટ કુડ લીડ ટુ મોર્ટાલિટી, રાઈટ. લિથાલિટી મીન્સ ઇટ ઇઝ ડાયરેક્ટલી અફેક્ટિંગ ટુ ધી લાઈફ ઓફ એન યુ કે ઓર્ગેનિઝમ, રાઈટ. તો એ કેસની અંદર જીન વિચ કોઝિસ death of an individual in early stage wherever it comes to an homozygous condition, આવા જીન્સ જે હોય એને લિથલ જીન તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. લિથલ જીન ફરી પાછા ડોમિનન્ટ પણ હોઈ શકે અને રિસેસિવ પણ હોઈ શકે, બંને ટાઈપની પોસિબિલિટી છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ ડોમિનન્ટ કન્ડિશનમાં હોય તો એ ઇન્ડિવિજ્યુઅલની ડેથ જે છે એ લઈ શકે અર્લી સ્ટેજમાં, અથવા તો માનો કે ઘણા જીન એવા હોય લિથલ જીન કે જે રિસેસિવ ફોર્મમાં એક્સપ્રેસ થતા હોય તો પણ જે છે એ જે છે લિથાલિટી પ્રોડ્યુસ કરી શકે, રાઈટ. તો ડેફિનેટલી ઇટ કુડ બી લીડિંગ ટુ ડોમિનન્ટ, ઇટ કુડ બી એક્સપ્રેસ ઇન ડોમિનન્ટ કન્ડિશન ઓર સમટાઈમ ઇટ ઇઝ એક્સપ્રેસ ઇન ધી રિસેસિવ કન્ડિશન. એક્ઝામ્પલ જે છે એ ખાસ યાદ રાખવાના છે લિથલ જીનના. તો કોટ કલર ઓફ માઇસ અને સ્નેપડ્રેગન. સ્નેપડ્રેગન આપણે આની પહેલાં એક્ઝામ્પલમાં જોઈ લીધું હતું. એન્ટીરિનમ મેજસ જે છે તમારું જે એન્ટીરિનમ સ્પીસીસ જે છે એ આપણે જોઈ લીધું હતું, બરાબર ને. ક્યાં જોયું હતું આપણે એન્ટીરિનમ સ્પીસીસ અથવા સ્નેપડ્રેગન? કોડોમિનન્સમાં કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સમાં? રાઈટ, ડેફિનેટલી ઇનકમ્પ્લીટ અથવા તો પાર્શિયલ ડોમિનન્સની અંદર જે છે એ આપણે જોયું હતું, રાઈટ. બ્લેન્ડિંગ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ ત્યાં આપણે જોયું હતું. તો એમાં તો ખાસ યાદ રાખવાનું જ છે, પણ એ સિવાય સ્નેપડ્રેગન આપણે લિથલ જીનના એક્ઝામ્પલમાં આવે છે એ પણ જે છે એ ખાસ યાદ રાખવાનું છે, રાઈટ. હવે અમુક કન્ડિશનની અંદર એવું પોસિબલ થાય કે કદાચ જીન લિથલ ના હોય પણ સેમી લિથલ હોય. હવે તમને એવું થાય કે આ સેમી લિથલ એટલે શું? સેમી લિથલ એટલે શું કે માણસ અડધો મરી જાય અથવા તો જે ઓર્ગેનિઝમ હોય અડધું મરી જાય અને અડધું જીવતું રહે, એવું થાય કંઈ? ના, ડેફિનેટલી એવું કશું નહીં થશે, રાઈટ. તો ડેફિનેટલી યુ કેન થિંક ઓવર, રાઈટ. થોડુંક વિચારજો તમે, કારણ કે ક્લાસરૂમમાં હતો તો હું તમને પૂછત અને અડધી મિનિટ આપત તમને વિચારવા માટે કે ભાઈ હા સેમી લિથલ શું છે, જરા કયો જોઈએ, તમારા વ્યૂઝ એક્સપ્રેસ કરો.
રાઈટ. કારણ કે જ્યારે તમે ડિસ્કશન કરો છો ને તમારી જાત સાથે ત્યારે ડેફિનેટલી તમે ક્યાંક ને ક્યાંક જે છે એ વધારે લર્ન કરો છો અને તમારી લોંગ ટર્મ મેમરીઝ વધારે ક્રિએટ થાય, રાઈટ. સો યુ ડેફિનેટલી અગેન યુ કેન પોઝ ધી વિડીયો એન્ડ યુ કેન આસ્ક યોર સેલ્ફ દેટ વોટ કુડ બી ધી આન્સર. ઓકે, પણ ડેફિનેટલી પછી તો આન્સર તમને મળશે જ. સેમી લિથલ જીન્સ એટલે કે એવા ટાઈપના જીન્સ કે જે ડેફિનેટલી લિથાલિટી કદાચ કોઝ કરી શકે પણ અર્લી સ્ટેજમાં નહીં. ડેથ અકર્સ ઇન લેટ સ્ટેજ, રાઈટ. મતલબ કે જન્મતા વેત તરત જ નહીં, અથવા તો એમ્બ્રિયો જ્યારે ફોર્મ થાય, ઝાયગોટ ફોર્મ થાય ત્યારે તરત જ નહીં, રાઈટ. પણ અમુક સ્ટેજ પછી, રાઈટ, કે જે નોર્મલ લાઈફ સ્પાન કરતાં, સે ફોર એક્ઝામ્પલ આપણે એવરેજ વેલ્યુ આપણે ગણીએ કે ભાઈ નોર્મલ માણસ જે છે અત્યારે 65 વર્ષ જે છે એ લગભગ ઓન એન એવરેજ ઇન્ડિયાની અંદર, રાઈટ, લાઈફ સ્પાન છે, સામાન્ય આયુષ્ય જે કહી શકાય ને કે ભાઈ એવરેજ, રાઈટ. તો એ લગભગ 65 વર્ષની ઉંમર જે છે એ કોમન જે છે એ ફિગર આવે છે. હવે સમજી લો વ્યક્તિ 20 કે 21 વર્ષની ઉંમરમાં જે છે વ્યક્તિ મૃત્યુ થઈ જાય છે આવા જીનેટિક ડિસઓર્ડરને કારણે, તો ડેફિનેટલી એવી કન્ડિશન જે છે અથવા તો એવા જીન્સને આપણે શું કહેશું, સેમી લિથલ જીન્સ કહેશું આપણે, બરાબર ને. ચલો, સો મેની ઓફ ધીસ જીન્સ ડુ નોટ કોઝ ડેફિનેટ લિથાલિટી, ઓકે, બટ ડેફિનેટલી ડેથ વિલ અકર ઇન ધી લેટ સ્ટેજ, રાઈટ. મતલબ કે નોર્મલ લોકો કરતાં વહેલા, રાઈટ, પણ જીન એક્સપ્રેશન થાય એના તાત્કાલિક નહીં. તો આનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે સિકલ સેલ એનેમિયા, રાઈટ. સિકલ સેલ એનેમિયા તમને ખ્યાલ છે કે એનેમિયાનો એક ટાઈપ છે, અને એનેમિયાનો મતલબ શું થાય તો એમિયા મતલબ કે બ્લડ અને એન મતલબ કે એબસન્ટ, રાઈટ. એટલે કે અહીંયા બ્લડ એબસન્ટ હોય એવું તો નથી કહેતા આપણે, પણ જ્યારે બ્લડની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થઈ જાય, રાઈટ, વેરેવર દેર ઇઝ એન ડિક્રીઝ ઇન ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓફ ધી યુ કેસ બ્લડ, then we call it as anemia. Okay, and why here there is an anemia? Because the RBC, which are normally circular or round from the top, or you can say that biconcave from the side view, right. Normal જે છે તમને ખ્યાલ છે કે RBC નો શેપ જે છે એ સાઇડ વ્યૂમાં તમે જોશો તો બાયકોન્કેવ દેખાશે, ડમ્બેલ શેપ દેખાશે, અને ઉપરથી જોશો તો કેવો દેખાશે, રાઉન્ડ દેખાશે. એના બદલે કેવો થઈ જાય છે અહીંયા દાંતરડા આકારનો થઈ જાય છે, રાઈટ. સચ ટાઈપ ઓફ એન યુ કેન સે ડિઝીઝ where RBC becomes sickle shaped, right. તો એને આપણે શું કહેશું, સિકલ સેલ એનેમિયા. આવું સિકલ સેલ થાય એનું રીઝન શું, તો કે રીઝન જે છે એ જીનેટિક છે. નોર્મલી જે છે તમારું હોમોઝાઇગસ ડોમિનન્ટ કન્ડિશનમાં જે છે એ તમારું જીન કયું એક્સપ્રેસ થાય છે, HBA, રાઈટ. તો HBA જે છે તમારા એ મેજર ટાઈપ ઓફ હિમોગ્લોબિન HBA માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ. તો જ્યારે પણ HBA આવા ટાઈપના તમારા જીનના એક્સપ્રેશન હોય તો એ બ્લડ નોર્મલ હોય. પણ સમજી લો કે કદાચ એ HBAના બદલે HBS એક્સપ્રેસ થાય છે, રાઈટ. જો HBSમાં પણ બે કન્ડિશન આવશે, હોમોઝાઇગસ હશે તો, અને હેટ્રોઝાઇગસ પણ પોસિબલ છે. જો કદાચ એ હેટ્રોઝાઇગસ હોય કન્ડિશન, માનો કે HBA અને HBS આ રીતનું હોય, તો એ પર્સન જે છે પોતે સિકલ સેલ ડિઝીઝ નહીં બતાવે, ખાલી સિકલ સેલ ટ્રેટ બતાવશે, એટલે કે એ જે છે કેરિયર તરીકે બિહેવ કરશે, રાઈટ. કારણ કે પોતાના પ્રોજેનિસમાં 50% ચાન્સ છે કે આ ક્રોમોઝોમ જે છે તમારું એ જે છે જઈ શકે, 50% ચાન્સીસ છે, પોતાને કોઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે ડોમિનન્ટ કયો છે, HBA છે. તો એ કન્ડિશનમાં એ સિકલ સેલ ડિઝીઝ જે છે એ એક્સપ્રેસ થતો નથી. સિકલ સેલ ડિઝીઝ એક્સપ્રેસ ક્યારે થશે, એક્સપ્રેસ ત્યારે થશે જ્યારે આ જે છે તમારું HBS એવી કન્ડિશન આવે તો, રાઈટ. જો આ ટાઈપનું હોય ને તો. હવે માનો કે કોઈ વ્યક્તિને કદાચ HBS આવો જીન જે છે તમારો એક્સપ્રેસ થઈ ગયો, તો એ કેસની અંદર પણ આ વ્યક્તિ તાત્કાલિક મૃત્યુ થતું નથી, જન્મતા વેદ જે છે મરી જતો નથી. જો મરી જતો હતો તો આપણને ડિઝીઝ થાય છે કે નહીં એવું જ ખબર ના પડત, રાઈટ. અથવા તો કદાચ એવા પોપ્યુલેશન જે છે વર્લ્ડની અંદર જોવા જ ના મળતા, પણ એની સામે એવા પર્સન તો જોવા મળે છે કે જેને સિકલ સેલ એનેમિયા હોય, રાઈટ. જ્યારે પણ આ ટાઈપની હોમોઝાઇગસ રિસેસિવ કન્ડિશન જોવા મળે તો એ વ્યક્તિને સિકલ સેલ ડિઝીઝ થઈ શકે છે, સિકલ સેલ એનેમિયા થઈ શકે છે. પણ એવા લોકોના RBC પણ નોર્મલી તો રાઉન્ડ જ હોય. હવે રાઉન્ડ હોય તો એ સિકલ સેલમાં કેમ આપણે કહીએ છીએ, અથવા તો સિકલ સેલ એનેમિયા શું કામ કહીએ છીએ, તો જ્યારે પણ આવા વ્યક્તિને પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન જે છે એ ઓછું થઈ જાય, PO2, રાઈટ. મતલબ કે ઓક્સિજન જે છે એની ડેફિશિયન્સી ક્રિએટ થાય વધારે પડતું કંઈક એક્સર્ઝન કરવાથી, અથવા તો માનો કે એકદમ હાઈ એલ્ટિટ્યૂડમાં જવાથી, કોઈ પણ એવી કન્ડિશન કે જેના કારણે PO2 વેલ્યુ જે છે લો થાય, તો અંડર ધીઝ લો ઓક્સિજનેશન કન્સિડરેશન, રાઈટ, એ જે પણ કાંઈ મ્યુટન્ટ ટાઈપનું જે RBC જે છે, રાઈટ, જેનું જીન જે છે એ મ્યુટેટ થયેલું છે, HBSની અંદર કન્વર્ટ થયેલું છે, એ સિકલ શેપમાં કન્વર્ટ થઈ હશે, ઓકે. અને આવો જે સિકલ શેપનો RBC એમાં બે પ્રોબ્લેમ થશે. એક તો જો અહીંયા જે સરફેસ આપણને મળતી હતી રાઉન્ડ શેપમાં, એવી સરફેસ અહીંયા મળશે ને એટલે ઓક્સિજન કેરિંગ કેપેસિટી કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ એટલે તો આપણે એનેમિયા કહીએ છીએ. અને બીજો પ્રોબ્લેમ શું થશે તો કે જો નોર્મલી RBC જે છે ને
એ અહીંયા બહુ ઇઝીલી જે છે બાય કોન્કેવ શેપ હોય ને એટલે એ ઇઝીલી નાની કેપિલરીઝમાંથી પાસ થઈ શકે, રાઈટ. મોટી કેપિલરી હોય તો કોઈ સવાલ જ નથી, જે તમારો રાઉન્ડ શેપ જે છે ને એ પણ પાસ થઈ શકે છે, રાઈટ. કારણ કે આ જે શેપ જે છે ને તમને યાદ હોય તો આનો ડાયામીટર કેટલો હતો? 7 માઇક્રોમીટર, રાઈટ. આરબીસી જે છે 7.2 માઇક્રોમીટરની સાઇઝનું હોય, પણ માનો કે નાની કેપિલરી છે, રાઈટ. તો એ આ રીતે જે છે, સે ફોર એક્ઝામ્પલ તમને ઘણી બધી વાર મેં કીધું હશે કે પેલું કોઈ એવું રેલવે સ્ટેશન કે તમારે ક્યાંય જવું હોય તો વચ્ચે વચ્ચે જે છે પેલા લોખંડના થાંભલા નાખેલા હોય. હવે એ કેસની અંદર જે છે તમે માનો કે મોટી જગ્યા હોય તો તમે એસ જ સીધા ચાલ્યા જશો, પણ એવી લોખંડની જે છે તમારા થાંભલાની વચ્ચેથી તમારે પસાર થવાનું હશે તો તમે શું થઈ જશો? તમારું જે બોડી જે છે તમે આડા થઈ જશો, અને એ કેસમાં તમારા બોડીને શેપને થોડોક એકોમોડેટ કરી અને આ રીતે પણ તમે પાસ થઈ શકશો, રાઈટ. કારણ કે વેન યુ ઓબ્ઝર્વ ધી આરબીસી ફ્રોમ ધી સાઇડ વ્યૂ, the length or the dimension is only 2 micrometer, 2.2 micrometer. તો સ્મોલ કેપિલરીઝમાંથી પણ ઇઝીલી પસાર. પણ આવી સ્મોલ કેપિલરીઝમાં જ્યારે સિકલ સેલ આરબીસી આવે તો એ સિકલ સેલ, અહીંયા મારાથી બરાબર દાંતડાનો શેપ એ કોઈ વાર ડ્રો થયો નથી, પણ તમે બધી વખતે સમજી લેજો કે આ સિકલ શેપનો જ આરબીસી મેં ડ્રો કર્યો છે, રાઈટ. ડ્રો કરવામાં પ્રોબ્લેમ થાય છે એટલા માટે, રાઈટ. સો ડેફિનેટલી અહીંયાથી માનો કે સમજી લો કે સિકલ શેપનો આરબીસી હોય તો એ કેપિલરીમાંથી પસાર થઈ શકશે ખરા? નહીં થશે. એ ત્યાં ક્લોક કરી દેશે, કેપિલરીને જે છે એ બ્લોક કરી દેશે. અને એ કેસની અંદર પ્રોબ્લેમ ખાલી એનેમિયા રિલેટેડ નથી, માઇક્રોવાસ્ક્યુલેશન જ્યાં થતું હોય, સે ફોર એક્ઝામ્પલ બ્રેઇનમાં, કિડનીઝની અંદર, એ જગ્યાએ કેપિલરી બ્લોક થઈ શકે છે, અને એ સંજોગોમાં વ્યક્તિનું ક્યારેક ને ક્યારેક તો મૃત્યુ થશે એ નક્કી જ છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ સેમી લિથલ જીન. જો આટલી બધી કથા કરી હશે એના માટે કરી, તમને લોકોને ખબર પડે કે આ શું કામે સેમી લિથલ જીન જે છે એ કહીએ છીએ, શું કામ એને લિથલ જીન નથી કહેતા, ઓકે. અને સિકલ સેલ એનેમિયા તો મેં તમને પહેલાંય કીધું છે કે બહુ બધી જગ્યાએ તમારે જે છે એ ડિસ્કશનની અંદર આવશે, રાઈટ. આપણે આગળ જ જોશું, આપણે જ્યારે પ્લિયોટ્રોપિઝમ આવશે એમાં પણ તમારું સિકલ સેલ એનેમિયા આવશે. સેમી લિથલ જીનની અંદર તો જોયું જ છે. આગળ પોઈન્ટ મ્યુટેશનની અંદર પણ ક્લાસિકલી જે છે સિકલ સેલ એનેમિયા તમારી બુકની અંદર ડિસ્ક્રાઇબ કરેલું છે, રાઈટ. તો સિકલ સેલ એનેમિયા તો બહુ બધી જગ્યાએ તમારે ક્વેશ્ચન આવશે, અને નીટની અંદર અને એમ્સની અંદર જેટલી પણ એક્ઝામ લેવાની છે એમાં પણ સિકલ સેલ એનેમિયા ઘણી બધી વાર પૂછાયેલો છે, રાઈટ. પોઈન્ટ મ્યુટેશન શું છે અને કઈ જગ્યાએ ચેન્જ થાય એ જે પણ કંઈ જીન જે છે એ પણ આપણે જોશું ડિટેલમાં, પણ એ જ્યારે પણ મ્યુટેશન આપણે ડિસ્કસ કરશું ત્યારે. અત્યાર પૂરતું આપણે ડિસ્કસ કરતા નથી. આઈ હોપ તમને આ ડિટેલ્સ ખ્યાલ આવી ગઈ હશે. સિકલ સેલ ડિઝીઝ કોને કહેવાય, સિકલ સેલ ટ્રેટ કોને કહેવાય એ તમને ખ્યાલ આવી ગયો હશે. આરબીસીનો શેપ કેવી રીતે ચેન્જ થાય છે સિકલ સેલ એનેમિયામાં એ પણ આપણે જોયું, અને શું કામે મોર્ટાલિટી થાય છે ને એ પણ આપણે જોયું, રાઈટ. નહીં તો એનેમિયામાં શું થવું જોઈએ કે ભાઈ કદાચ ઓક્સિજનેશન ઓછું મળતું હોય તો આપણે જે છે કદાચ થાક લાગે, રાઈટ. જે નોર્મલ એનેમિયામાં થાય, આયરન ડેફિશિયન્સી એનેમિયા, એવો પ્રોબ્લેમ થવો જોઈએ. પણ મરી જાય એનેમિયામાં માણસ એવું ક્યારે થાય તો કે ભાઈ સિકલ સેલ એનેમિયામાં ખાલી એનેમિયાનો પ્રોબ્લેમ નથી, કારણ કે આરબીસીનો શેપ ચેન્જ થાય છે, માટે જે છે તમારી કેપિલરીઝ જે છે ક્લોક થઈ શકે, એન્ડ ઇન દેટ કેસ ડેફિનેટલી ઇટ કુડ રિઝલ્ટ ઇન અ સ્ટોપેજ ઓફ સર્ક્યુલેશન, માઇક્રો સર્ક્યુલેશન, એન્ડ દેન ઇટ કુડ લીડ ટુ ઓર્ગન કોમ્પ્લિકેશન, રાઈટ. ઓર્ગન ફેલિયર થાય એના કારણે મોર્ટાલિટી જે છે તમે જોવા, રાઈટ. સો ડેફિનેટલી ડેથ અકર્સ, બટ ઇન ધી લેટર સ્ટેજ મતલબ કે સામાન્ય આયુષ્ય હોય એની કરતાં ઓછું, પણ જન્મતા હવે તરત જ નહીં, એ રીતે આપણે લેટ સ્ટેજ એમ આપણે જે છે સમજાવવા માગીએ છીએ, ઓકે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સેમી લિથલ જીન. નાઉ વિલ ટેક એન એક્ઝામ્પલ ઓફ લિથલ જીન્સ. આપણે બે એક્ઝામ્પલ કીધા હતા લિથલ જીનમાં. એક તો કીધું હતું કયું, કોટ કલર ઓફ માઇસ, રાઈટ. અને બીજું જે છે કયું કીધું હતું આપણે, સ્નેપડ્રેગન, રાઈટ. લીફ જે છે એનો કલર જે છે સ્નેપડ્રેગન, એટલે કે એન્ટીરિનમ મેજસ, રાઈટ. એની અંદર આપણે જે છે લીધું હતું, રાઈટ. એન્ટીરિનમ આપણે ફરી પાછું કહીએ છીએ ઇનકમ્પ્લીટ ડોમિનન્સની અંદર પણ જે છે એ આપણે સમજાવેલું છે, રાઈટ. તો ઇનકમ્પ્લીટ ડોમિનન્સના એક્ઝામ્પલ પણ જે છે તમે મિરાબિલિસ, જેલેપા અને એ જે છે યાદ રાખ્યા હતા, એ તો યાદ રાખવાના જ છે, રાઈટ. સાથે સાથે આ બધા એક્ઝામ્પલ પણ તમારે જે છે યાદ રાખતા છે. ફરી પાછું તમને એક્ઝામ્પલમાં પૂછવા માગીશ, જો કદાચ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જે લીધું આપણે કોમ્પ્લિમેન્ટરી જીનમાં, તો એમાં શું લીધું હતું આપણે, ફ્લાવર કલર ઇન કેસ ઓફ લેથાયરસ ઓડોરેટસ, રાઈટ, સ્વીટ પી, રાઈટ. એવી જ રીતે એપિસ્ટેસિસમાં આપણે જીનના જે એક્ઝામ્પલ લીધું એમાં શું લીધું હતું આપણે, તો કોટ કલર ઓફ ડોગ, ઓકે. એ આપણે જે છે એક્ઝામ્પલમાં લીધું. એવી જ રીતે એપિસ્ટેસિસમાં જે રિસેસિવ ટાઈપનું વેરાયટી હતી એમાં એક્ઝામ્પલમાં શું લીધું, તો કોટ કલર ઓફ માઇસ, રાઈટ. એવી જ રીતે લિથલ જીનના એક્ઝામ્પલમાં તો ફરી પાછું કોટ કલર ઓફ માઇસ એઝ વેલ એઝ ધ લીફ કલર ઓફ સ્નેપડ્રેગન, ઓકે. અને છેલ્લે આપણે જોયું સેમી લિથલ જીન, તો એના એક્ઝામ્પલમાં આપણે શું લીધું, સિકલ સેલ એનેમિયા. આ બધા એક્ઝામ્પલ સમજી લીધા પછી યાદ રાખવાના છે. એક્ઝામ્પલ ડાયરેક્ટ પણ પૂછાઈ શકે અને ફિનોટાઇપિક રેશિયો પણ પૂછાઈ શકે, ઓકે. ચલો ફરી પાછું લિથલ જીનમાં, તો જીન જે છે તમારું એ બે ટાઈપના એલીલ બતાવશે, રાઈટ. ડેફિનેટલી પેરમાં હશે તો એક ડોમિનન્ટ અને એક રિસેસિવ. ડોમિનન્ટ કલર કયો બતાવે છે,
તો કે યલો કલર બતાવે છે, રાઈટ. અને જો રિસેસિવ કન્ડિશનમાં હોય તો સ્મોલ વાય આપણે બતાવ્યું બ્રાઉન કલરનું જે છે એ બોડી બતાવે છે, રાઈટ. હવે અહીંયા જે જીન ઓફ યલો બોડી કલર જે છે એ બેઝિકલી લીથલ છે, રાઈટ. મતલબ કે હોમોઝાઇગસ ડોમિનન્ટ કન્ડિશનમાં હોય તો એ લિથાલિટી એક્સપ્રેસ કરે છે, અને એવા જીનનું જે પણ કંઈ પ્રોડક્ટ બને એ ઇમિડિયેટલી એમ્બ્રિયોમાં જ જે છે એ ડેથ કરી નાખશે, અને એ ટાઈપના જે ઓર્ગેનિઝમ જે છે તમને નેચરમાં ક્યારેય જોવા નહીં મળે. તો યલો કલરની બોડી જે છે એ માઇસમાં જોવા મળી શકે, પણ એ યલો કલરની જો બોડી કદાચ તમને માઇસમાં જોવા મળે તો તમે જોઈને જ કહી શકશો એ હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય, રાઈટ. શું કામ? કારણ કે હોમોઝાઇગસ વાય જે છે એ તમારું ક્યાંય જે છે યલો કલર જે છે એ એક્સપ્રેસ થતો નથી, રાઈટ. ઇટ ઇઝ અ લીથલ ટાઈપ ઓફ એન જીન, રાઈટ. તો હોમોઝાઇગસ યલો માઇસ આર નેવર obtained in the population. That means it dies in the embryonal stage only. Okay, તો જોઈ લઈએ ચલો કે યલો કલરના માઇસ જે છે, રાઈટ. યલો કલરના માઇસ જો હું કહું તમને તો એનો મતલબ શું થયો હશે? અહીંયા કયા ટાઈપનું જે છે તમારું જીનોટાઇપિક જે છે એ સ્ટ્રક્ચર પોસિબલ હશે? ઇટ હેઝ ટુ બી કેપિટલ વાય સ્મોલ વાય, રાઈટ. આ ટાઈપનું જ હશે ને, સીધી વસ્તુ છે. કારણ કે હોમોઝાઇગસ તો પોસિબલ જ નથી, એમ્બ્રિયોનિક સ્ટેજમાં ડાય થઈ જાય આપણે કહી દીધું. તો આપણે આનો જે છે એ ક્રોસ કરવાનો છે. ચલો આનો ક્રોસ કરશો તમે તો એ કેસની અંદર ક્રોસના જે છે પનેટ સ્ક્વેર મૂકશો તો 4 કન્ડિશન પોસિબલ થાય, રાઈટ. કારણ કે આપણે જે છે કીધું એમ કે કેપિટલ વાય સ્મોલ વાય, રાઈટ. તો અહીંયા જે છે એ આપણે સિબ મેટિંગ કરાવીએ છીએ એવું આપણે સમજી લઈએ, અથવા તો કદાચ સિબ મેટિંગને બદલે એવું પણ તમે સમજી લો કે બે હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં યલોવાળા હોય એવા માઇસ આપણે લીધા છે અને એનો ક્રોસ કરાવે છે. તો પન્નેટ સ્ક્વેર પ્રમાણે જોશો તો તમને કેટલી ફિનોટાઇપિક પોસિબિલિટી મળે અને કેટલી જીનોટાઇપિક પોસિબિલિટી મળશે કહી શકશો મને? રાઈટ. વિડીયો પોઝ કરીને તમારે જે છે એ જોવાનું છે. ફિનોટાઇપિક જે છે અલ્ટિમેટલી આન્સર જોઈએ છે મને. ઓકે ચલો, તો 4 પોસિબિલિટી મળશે, બરાબર ને? કઈ કઈ? તો કે હોમોઝાઇગસ ડોમિનન્ટ, હોમોઝાઇગસ રિસેસિવ અને 2 હેટ્રોઝાઇગસ, રાઈટ. તો તમે આપણે હું માનો કે કદાચ કોઈ આપણને પૂછે કે ભાઈ આમાં જીનોટાઇપિક રેશિયો શું આવશે, તો તમે શું કહેશો? 1:2:1. અને ફિનોટાઇપિક રેશિયો કદાચ હું તમને પૂછું તો શું આવશે? અગેઇન ઇટ વિલ બી 3:1, રાઈટ. આ ટાઈપનું તમને મળવું જોઈએ ખરેખર, જે મોનોહાઇબ્રિડ ક્રોસ માટે મેન્ડેલિઝમે કીધું હતું એ પ્રમાણે જે છે મળવું જોઈએ, રાઈટ. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે હોમોઝાઇગસ ડોમિનન્ટ એલીલ તો પોસિબલ જ નથી. તો મોડિફાઈડ ફિનોટાઇપિક રેશિયો શું મળશે તમને? યાદ રાખો, ઇટ વિલ બી ઓલવેઝ 2:1, જે રિપીટેડલી આસ્ક ક્વેશ્ચન છે, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન. વોટ ઇઝ ધી ફિનોટાઇપિક રેશિયો ઇન કેસ ઓફ એન કોટ કલર ઓફ એન માઇસ, રાઈટ? વેન યુ ક્રોસ અ યલો કલર માઇસ, રાઈટ, વિથ અનધર યલો કલર માઇસ, તો એની અંદર ફિનોટાઇપિક રેશિયો ક્યારે ભૂલથી બી 3:1 ના લગતા. રેશિયો શું કામ આવશે 2:1? કારણ કે આ તો જે છે એ એમ્બ્રિયોનિક સ્ટેજમાં ડેડ થઈ જાય છે, એનો જન્મ જ થવાનો નથી, રાઈટ. તો રેશિયો જે છે એ તમારો કેટલો આવશે? 2:1 આન્સર આવશે, રાઈટ. ફિનોટાઇપિક રેશિયોમાં જીનોટાઇપિક રેશિયો પણ 2:1 જ આવશે, કારણ કે તમારું કેપિટલ વાય પોસિબલ થવાનું નથી. એટલા માટે આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. ઓકે, ફરી પાછું એક એક્ઝામ્પલ એ સ્નેપડ્રેગનનું. તો કલર ઓફ લીવ્સ ઇન કેસ ઓફ સ્નેપડ્રેગન, રાઈટ, એન્ટીરિનમ મેજસ, એમાં પણ સેમ વસ્તુ. ગોલ્ડન લીવ જે છે એ હોમોઝાઇગસ કન્ડિશનની અંદર તમને ક્યારેય પણ જોવા મળતા નથી. દે આર નેવર ઓબ્ટેઇન્ડ. ઓકે, તો 2 ટાઈપની વેરાયટી છે. ગોલ્ડન લીવ્સ કે જે હેટ્રોઝાઇગસમાં હશે, અને ગ્રીન લીવ્સ, રાઈટ, કે જે બેઝિકલી રિસેસિવ કન્ડિશનમાં જોવા મળે છે, રાઈટ. તો માનો કે આનું ક્રોસ તમે કરશો, અથવા તો 2 ગોલ્ડન જે તમારે જે છે એને ક્રોસ કરશો તમે, તો એ કેસની અંદર 4 તમારા જે છે એ ઝાયગોટ બને, એગ્રીડ. બટ કેપિટલ જી એટલે કે ડોમિનન્ટ હોમોઝાઇગસ કન્ડિશન જે છે એ પોસિબલ થતી નથી, એમ્બ્રિયોનિક સ્ટેજમાં ડેડ થઈ જાય છે. મતલબ કે મોડિફાઈડ ફિનોટાઇપિક રેશિયો ફરી પાછો આપણને કેટલો દેખાશે? 2:1 જ દેખાશે, રાઈટ. સો ફોર lethal gene always modified phenotypic ratio is 2:1. But remember, this is for lethal gene only. This is, we are not talking about semi-lethal gene. Semi-lethal gene માં તો તમારો 3:1 નો જ તમને જે છે રેશિયો જોવા મળી શકે, રાઈટ. કે જે લેટર ઓન જે છે એ કદાચ તમને જે છે ફિનોટાઇપની અંદર, રાઈટ, અથવા તો 1:2:1 નો રેશિયો તમને મળી શકે. પણ એ કેસની અંદર જે હોમોઝાઇગસ જે તમારું હશે એ કદાચ લેટર સ્ટેજ ઓફ લાઈફ જે છે એની અંદર ડેથ જે છે એની થઈ શકે, રાઈટ. તો સેમી લિથલની અંદરની વાત નથી કરતા, આપણે વાત કોની કરીએ છીએ? લિથલ જીનની વાત કરીએ છીએ, રાઈટ. જોઈ શકો છો તમે કે આ જે છે તમારો સિકલ સેલ એનેમિયા. પણ મેં તમને કીધું એમ કે આ ટ્રેડ બિલકુલ જોવા ન મળે એવું નથી થતું, ડેથ થાય છે, રાઈટ. તો મોડિફાઈડ રેશિયો ભલે 2:1 આપણે બતાવીએ, પણ આ ડેથ થશે. પણ ક્યારે? તો કે જન્મના થોડાક સમય પછી, રાઈટ. એટલે કે સમજી લો કે 15 વર્ષ, 20 વર્ષ, કોઈ પણ લાઈફ સ્પાન તમે લઈ શકો છો, રાઈટ. પણ જ્યારે પણ PO2 વેલ્યુ ઓછી થાય, ધેન RBC ચેન્જીસ ઇટ્સ શેપ ઇન્ટુ અ સિકલ શેપ,
and then death of person will definitely occur, right? But then it is not dead in the case of embryonic condition, right? So such a case definitely it is not as lethal, right, as we have taken example of snapdragon or coat color in mice, right? તો આ થઈ ગયું તમારું સેમી લિથલ જીન. એક્ઝામ્પલ થઈ ગયું સિકલ સેલ એનેમિયા, રાઈટ. ફરી પાછું હેટ્રોઝાઇગસ ઇન્ડિવિજ્યુઅલ હશે, એ ખાલી સિકલ સેલ ટ્રેટ એક્ઝિબિટ કરે છે, એ કોઈ ડિઝીઝ એક્સપ્રેસ કરતા નથી. દે આર જસ્ટ કેરિયર ઓફ ધ ડિઝીઝ, રાઈટ. જો હોમોઝાઇગસ કન્ડિશન હોય તો એ ડિઝીઝ ફિનોટાઇપ એક્સપ્રેસ કરે છે, અને એ કેસની અંદર ડેફિનેટલી જે છે એ અર્લી સ્ટેજ જે છે એની અંદર ડેથ થઈ શકે, રાઈટ. બટ તમને ફરી પાછું લિથલ જીન અને સેમી લિથલ જીન વચ્ચે ડિફરન્સ તમને બહુ ક્લિયરલી કીધો છે, જે તમારે સમજવાનો છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સેમી લિથલ જીન એઝ વેલ એઝ લિથલ જીન. મૂવિંગ ટુવર્ડ ધી નેક્સ્ટ વન ઇઝ અ ડુપ્લિકેટ જીન. ઓકે, ડુપ્લિકેટ જીનમાં જે છે તમારી ફરી પાછી બે પેર જે છે જીનની જે છે દે આર રિસ્પોન્સિબલ ફોર એક્સપ્રેશન ઓફ સેમ ટાઈપ ઓફ ફિનોટાઈપ. તો હવે વળી પાછું તમને એવું થવું જોઈએ કે સેમ ટાઈપ ઓફ ફિનોટાઈપ એક્સપ્રેસ કરતો તો આ પહેલાંની જેવા જ થયા. કોના જેવા? કોમ્પ્લિમેન્ટરી જીન. પણ અહીંયા એવું નથી. આ જે છે ને એ એકબીજાના સ્યુડો એલિલ્સ છે, મતલબ કે બંનેમાંથી એક કદાચ પ્રેઝન્ટ હશે તો પણ એક કેરેક્ટર પ્રોડ્યુસ કરી શકે છે, રાઈટ. ઇફ એની ઓફ ધીસ ઇઝ પ્રેઝન્ટ ઇન યુ કે સે દેટ ડોમિનન્ટ કન્ડિશન, તો પણ જે છે એ તમારું ફિનોટાઇપિક જે છે એક્સપ્રેસ થશે. દેટ મીન્સ દે આર સ્યુડો એલિલ્સ ઓફ ઈચ અધર, રાઈટ. મતલબ કે ખરેખર છે બે ક્રોમોઝોમ અલગ અલગ. સમજી લો કે આ એક ક્રોમોઝોમ જે છે એ તમારું એક જીન જે છે તમારું એ અહીંયા આવેલું છે. આ સમજી લો કે આ ડોમિનન્ટ કન્ડિશનમાં આવેલું છે, આ જે છે એ તમારું રિસેસિવ કન્ડિશનમાં. તો આ જે છે એ એલિલ છે, રાઈટ. અને બીજું માનો કે સમજી લો કે કદાચ એક બીજું ક્રોમોઝોમ જે છે એની પેર ઉપર આવેલું છે, રાઈટ. સમજી લો કે અહીંયા આવેલું છે, આ બંને રિસેસિવ કન્ડિશનમાં આવેલું છે. હવે જો આ બંને રિસેસિવ કન્ડિશનમાં આવેલા છે અને આ બંને જે છે એ હેટ્રોઝાઇગસમાં, પણ એક ડોમિનન્ટ આવી ગયું ને તો ડેફિનેટલી આ એક્સપ્રેસ થશે. તો બંનેમાંથી એક સમજી લો કે રિવર્સમાં તમે સમજી લો કે કદાચ અહીંયા એક ડોમિનન્ટ આવેલું છે, અહીંયા બંને રિસેસિવ આવેલા છે, તો પણ એક કેરેક્ટર એક્સપ્રેસ થશે. મતલબ કે બંને સેમ ટાઈપના કેરેક્ટરને એક્સપ્રેસ કરે છે. પછી જો બધાય ડોમિનન્ટ હોય તો એક્સપ્રેસ કરશે જ, રાઈટ. બે પેરમાંથી ગમે એક જે તમારી જે એલિલ જે છે એ ડોમિનન્ટ કન્ડિશનમાં હોય તો પણ એક્સપ્રેસ કરશે. હા, બધા રિસેસિવ કન્ડિશનમાં હોય તો ડેફિનેટલી એ એક્સપ્રેસ કરી શકતા નથી. પણ એની ઓફ ધીસ જીન, રાઈટ, દેટ મીન્સ ટુ પેર આપણે ગણીએ છીએ તો 4 એલિલ આપણે ગણીએ છીએ. 4 એલિલમાંથી કોઈ પણ એક એલિલ પણ ડોમિનન્ટ કન્ડિશનમાં હોય તો પણ એ ફિનોટાઇપિક એક્સપ્રેસ થાય એવું તમને કહેવા માગે છે, રાઈટ. તો જો બંને સેમ ટાઈપની ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક એક્સપ્રેસ કરતા હોય તો એને ડુપ્લિકેટ જીન જ કહેવા પડે ને આપણે, બરાબર ને. કારણ કે કદાચ એમાંથી એકાદો જીન કદાચ નહીં હોય, એક્સપ્રેસ નહીં થતો હોય તો પણ ચાલ્યું જાય છે, રાઈટ. તો પણ એ પ્રોટીન તો એક્સપ્રેસ થાય જ છે. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ એ સ્યુડો એલિલ્સ, રાઈટ. સ્યુડો એલિલ્સ શું કામ કીધા? ટ્રુ સેન્સમાં તો આપણે એલિલ્સ નથી કહી શકતા, કારણ કે એલિલ્સની ડેફિનેશનમાં તો શું કહે છે? ઇટ હેઝ ટુ બી લોકેટેડ ઓન ધી હોમોલોગસ ક્રોમોઝોમ, રાઈટ. લોકસ, સેમ લોકસ ઓન ધી હોમોલોગસ ક્રોમોઝોમ, તો જ એલિલ કહી શકે. અહીંયા તો ડિફરન્ટ ક્રોમોઝોમમાં આવેલા છે, એનું લોકસ પણ સેમ નથી, તો પણ સેમ ટાઈપનું પ્રોટીન એક્સપ્રેસ કરે છે, તો એને આપણે સ્યુડો એલિલ્સ જ કહેવા પડે ને, બરાબર ને. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ડુપ્લિકેટ જીન. સે ફોર એક્ઝામ્પલ ફ્રૂટ શેપ ઇન કેસ ઓફ શેફરેડ્સ પર્સ, રાઈટ. તો શેફરેડ્સ પર્સ જે છે તમારું એની અંદર જે છે એ બે ટાઈપના જે છે તમારા ફ્રૂટના શેપ પોસિબલ છે, રાઈટ. એક જે છે ટ્રાયંગ્યુલર અને બીજા જે છે ઇલોંગેટેડ, રાઈટ. તો બંને ટ્રુ બ્રીડ જે છે તમને પ્લાન્ટ જે છે અહીંયા દેખાડેલા છે. બંને વચ્ચે ક્રોસ કરશું એટલે આપણને ડેફિનેટલી જે છે એ હાઇબ્રિડ મળશે, રાઈટ. જે દેખાય જ છે આપણને કે બે જીનની પેર આવેલી છે, રાઈટ. કેપિટલ ડી ને સ્મોલ ડી, અને આ બંને જીન પાછા બનાવે છે એક જ એક્સપ્રેશન, રાઈટ. કયું ફિનોટાઇપિક ટ્રેટ બતાવે છે? તો કે ટ્રાયંગ્યુલર શેપ, રાઈટ. હવે આનો ક્રોસ કરશું આપણે તો ડેફિનેટલી જે છે એ કેવું મળશે આપણને? તો ઇટ હેઝ ટુ બી હાઇબ્રિડ કેપિટલ ટી સ્મોલ ટી, રાઈટ, એન્ડ કેપિટલ ડી સ્મોલ ડી. પણ શેપ કેવો મળશે? કારણ કે ડોમિનન્ટ કન્ડિશનમાં છે તો શું મળશે? ડેફિનેટલી ટ્રાયંગ્યુલર શેપ જ આપણને મળશે, રાઈટ. અગેન યુ કેન કન્સિડર ધીસ એઝ એન એક્સેપ્શન ટુ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, રાઈટ. શું કામ? કારણ કે આ કેસની અંદર ડેફિનેટલી એક તમારી જે જીન જે છે એ જે છે એ તમારા બીજા જીનના એક્સપ્રેશનને અફેક્ટ કરે છે, રાઈટ. જ્યારે આપણે ખરેખર શું કીધું કે અફેક્ટ કરવું જોઈએ નહીં, મુક્ત રીતે વિશ્લેષિત થવું જોઈએ, રાઈટ. અહીંયા જે છે એ મુક્ત રીતે વિશ્લેષિત થતું નથી, રાઈટ. બંને જે છે એ એક જ કેરેક્ટર પ્રોડ્યુસ કરે. સો ડેફિનેટલી ઇટ ઇઝ એક્સેપ્શન ટુ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. ઓકે, તો ચલો જોઈએ આપણે. હવે આપણે જે છે F2 બનાવવું છે. F2 બનાવવું છે શું કરવું પડશે? F1 જે છે તમારું એનું સેલ્ફિંગ કરવું પડશે. તો સેલ્ફિંગ કરશું આપણે
રાઈટ. તો શું મળશે? ડેફિનેટલી આપણને 4 ટાઈપના જે છે એ હેપ્લોઇડ જે છે તમને મળી શકે, રાઈટ. જર્મ સેલ્સ જે છે મળી શકશે, કેપિટલ ટી, સ્મોલ ડી, કેપિટલ ડી, રાઈટ. એક જે છે તમારું ડોમિનન્ટ જીન જે છે બીજા ડોમિનન્ટ સાથે બીજા રિસેસિવ સાથે જઈ શકે. એવી જ રીતે જ્યારે બીજું જે તમારું જે સેકન્ડ પેર જે સેકન્ડ એલીલ જે રિસેસિવ વાળું જે છે એ પણ એક ડોમિનન્ટ ને એક 50% પોસિબિલિટી. તો એ કેસની અંદર 4 જે છે તમને જર્મ સેલ જે છે એ પોસિબલ થાય. બીજી બાજુ પણ 4 જ પોસિબલ થશે અને એનું તમે ઝાયગોટની પોસિબિલિટી વિચારશો પનેટ સ્ક્વેર મૂકીને, તો ક્યાંક ને ક્યાંક તો એવું થશે જ કે 2 પેરમાંથી એકાદું તો ડોમિનન્ટ કન્ડિશનમાં હોય એવું લગભગ બધી જગ્યા થશે, એક્સેપ્ટ છેલ્લી જગ્યા તમે અહીંયા જોઈ શકો છો સ્મોલ ડી, રાઈટ હિયર. જો કદાચ આ અને આ બંનેનો તમે ક્રોસ કરશો તો તમને એવી પેર મળશે. અહીંયા તમને કેવી પેર મળશે કે જેમાં બંને હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય. જો બંને હોમોઝાઇગસ કન્ડિશનમાં હોય તો એ જે છે એ તમારું કેરેક્ટર એક્સપ્રેસ થશે ને ટ્રાયંગ્યુલર શેપ, અને એના બદલે કેવું મળશે તમને? જે ઇલોંગેટેડ શેપ હશે ને ફ્રૂટનો એ મળશે. બાકીના બધાની અંદર તમને કેવું મળશે? ડેફિનેટલી જે છે એ ટ્રાયંગલ શેપનું મળશે. તો તમે જો બહુ ક્લિયરલી તમે કહી શકો છો ફિનોટાઇપિક રેશિયો જે છે એ કેટલો થયો અહીંયા દેખાય જ છે. ટોટલ 16 પોસિબિલિટીમાંથી એક જ જે છે આપણે બાદ કરી નાખ્યું તો કેટલો થયો ફિનોટાઇપિક રેશિયો? 15:1, રાઈટ. તો ફ્રૂટ શેપ માટે જે છે તમને જોઈ શકો છો 15 ટ્રાયંગ્યુલર અને 1 ઇલોંગેટેડ. આ ટાઈપનું એક્સપ્રેશન જે છે જોવા મળશે. સચ ટાઈપ ઓફ જીન્સ આર કોલ્ડ એઝ અ ડુપ્લિકેટ જીન્સ ઓર દે આર રિફર્ડ એઝ અ સ્યુડો એલીલ્સ ઓફ ઈચ અધર. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? યસ, ઇટ હેઝ ટુ બી. ઓકે, ચાલો તો આગળ વધીએ છીએ. હવે આપણે છેલ્લી કન્ડિશન જે બાકી રહી છે એ છે પ્લિયોટ્રોપિક જીન. આમ તો પ્લિયોટ્રોપિક જીન આપણે આગળ ક્યાંક ને ક્યાંક લર્ન કરી લીધું છે, રાઈટ. સ્ટાર્ટિંગમાં જ મેન્ડલના એક્સપેરિમેન્ટમાં જ આપણે લર્ન કરી લીધું છે. એમ છતાં પણ જે ડિટેલ્સ બાકી રહી છે એ હું તમને અહીંયા જે છે એ કહેવા માગીશ, રાઈટ. તો પ્લિયોટ્રોપિક જીન મીન્સ ઇઝ અ જીન વિચ કંટ્રોલ્સ મોર ધેન વન કેરેક્ટર, રાઈટ. એક જ જીન એક કરતાં વધારે લક્ષણ જે છે એ જો એક્સપ્રેસ કરતું હોય, કંટ્રોલ કરતું હોય તો એ કેસમાં આપણે એને પ્લિયોટ્રોપિક જીન કહેવું પડે. આવી ઘટનાને આપણે પ્લિયોટ્રોફિઝમ તરીકે કહી શકીએ, રાઈટ. તો મલ્ટિપલ ફિનોટાઇપિક ઇફેક્ટ જે છે એવું તમે કહી શકશો. અગેન ધીસ ઇઝ એન એક્સેપ્શન ટુ લો ઓફ ડોમિનન્સ, રાઈટ. કારણ કે લો ઓફ ડોમિનન્સ પ્રમાણે તો એક કેરેક્ટર જે છે એના લક્ષણ જે છે એના માટે એક જનીન અથવા તો કારકોની જોડી જવાબદાર છે, રાઈટ. મતલબ કે એક કારકોની જોડી એક જ લક્ષણને જે છે એ પ્રભાવિત કરે છે. એકથી વધારે લક્ષણો જે છે એ પ્રભાવિત કરી શકતી નથી. જ્યારે પ્લિયોટ્રોપિઝમમાં તો જે છે એવું થતું નથી. એક જીનમાંથી ઘણા બધા લક્ષણો જે છે એ તમારા પ્રભાવિત થાય છે, બરાબર ને. તો ડેફિનેટલી એક્ઝામ્પલ જે છે તમે કહી શકો છો. આમાંથી 2 તો આપણે જોઈ લીધા હતા કે ભાઈ જો સીડ કોટ જે છે એ કલરલેસ હોય તો ફ્લાવર કલર એ કલરલેસ જ મળતું હતું આપણને, વ્હાઇટ કલરનું જ મળતું હતું. એની સામે સીડ કોટ જે છે એ ગ્રે કલરનું હોય તો ફ્લાવર કલર આપણને પર્પલ જ મળતો હતો, એવું આપણે જોયું હતું. તો સિંગલ જીન જે છે એ 2 કેરેક્ટર એક્સપ્રેસ કરતો. હવે આપણે યાદ રાખશું હજી એક વધારે, રેડ સ્પોટ જો લીફ ઉપર આવેલા હોય તો એ પણ જે છે એ તમારે આની સાથે કોરિલેટ કરી શકો છો. જ્યારે સીડ કોટ જે છે એ તમારો કલર્ડ હોય એટલે કે ગ્રેઇશ હોય ત્યારે હંમેશા લીફ વટાણાના છોડમાં જે પાંદડા હોય એની ઉપર તમને લાલ જે છે એ તમને એ સ્પોટ જે છે એ દેખાશે. એવી જ રીતે ફ્લાવર કલર પણ જે છે હંમેશા પર્પલ રહેશે. શું કામે? કારણ કે એક જ જીન જે છે એ 3 વસ્તુને એક્સપ્રેસ કરે છે. સો લેટ અસ ચેક, કેન જસ્ટ સી દેટ. કોટિલેડન કલર એટલે કે જે તમારો કોટ કલર જે છે તમારો, રાઈટ. તો એ જે છે ફર્સ્ટ ક્રોમોઝોમ ઉપર. પછી તો કે ભાઈ સીડ કોટ કલર, ફ્લાવર કલર અને રેડ સ્પોટ ઓન ધી લીફ. આ 3 જે છે એ તમારા ફર્સ્ટ ક્રોમોઝોમના એક જ જીન ઉપર આવેલા છે. એવી જ રીતે બાકીના બધા જે છે તમે જોઈ શકો છો, પોડ ફોર્મ, ફ્લાવર પોઝિશન, સ્ટેમ લેન્થ, પોડ કલર અને સ્ટીમ. આ આપ્યા છે પણ યાદ રાખવાની જરૂર નથી ને યાદ રહે એવી શક્યતાઓ પણ ઓછી છે, રાઈટ. આપણને ટેક્સ્ટબુકમાં આપેલું નથી, જૂની તમારા મટીરિયલની અંદર આપેલું છે, રાઈટ. જેના માટે મેં તમને બતાવી દીધું. પણ એ કેસની અંદર આ તમારે કદાચ ક્રોમોઝોમ નંબર ઉપર કયા ઉપર આવેલા છે એવું તમને કોઈ કદાચ પૂછે એવી શક્યતા ઓછી, રાઈટ. તો યાદ રાખવાની જરૂર નથી. હા, એ ખરું કે ભાઈ એવું તમને પૂછી શકે કે ધ જીન્સ વિચ આર પ્રેઝન્ટ ઓન ધી સેમ ક્રોમોઝોમ એને શું કહેવાય? તો એને આપણે જોશું હમણાં સિન્ટેનિક તરીકે ઓળખાય છે. સે ફોર એક્ઝામ્પલ આ એક તમારું ક્રોમોઝોમ છે. હવે એક ક્રોમોઝોમ ઉપર જીન તો ઘણા બધા હોઈ શકે. માનો કે એક આ જીન છે, પછી બીજું કાંઈક આપણે અલગ શેપનું બતાવીએ, ટ્રાયંગલ શેપનું બતાવીએ, રાઈટ. આ બીજું જીન થઈ ગયું. અહીંયા જે છે એ ત્રીજું જીન આવી ગયું, સ્ટાર શેપનું બતાવીએ કંઈક, બરાબર ને. અહીંયા જે છે એ ચોથું જીન થઈ ગયું, રાઈટ, સ્ક્વેર શેપનું બતાવીએ. તો એક જ ક્રોમોઝોમ ઉપર ઘણા બધા જીન હોઈ શકે, રાઈટ. જેમ કે અહીંયા બતાવેલા છે 4th ક્રોમોઝોમ ઉપર જીન આવેલા છે, પણ એ બધા પાછા છે અલગ અલગ જીન, રાઈટ. પોડ ફોર્મ માટે, ફ્લાવર પોઝિશન માટે, સ્ટેમ લેન્થ માટે. આવા જીનને આપણે શું કહીશું? સિન્ટેનિક જીન તરીકે ઓળખશું, રાઈટ. પણ એક જ જીન જો કદાચ ઘણા બધા ફિનોટાઇપિકને એક્સપ્રેસ કરતું હશે તો એને આપણે શું કહીશું? પ્લિયોટ્રોપિઝમ. ઓકે. સો એસ બ્લિક્સ્ટ, રાઈટ, હેઝ કન્ક્લુડેડ
ધ જીન વિચ આર સ્ટડીડ બાય ધી મેન્ડલ, રાઈટ. જે મેન્ડલના એક્સપેરિમેન્ટ હતા એની પછી આ બ્લિક્સ નામના સાયન્ટિસ્ટે જે છે એ જે કયા કયા જીન્સ અથવા તો કયા કયા ક્રોમોઝોમ જે છે એ તમારા જે છે રિસ્પોન્સિબલ છે મેન્ડલિઝમના જે પણ કંઈ રિઝલ્ટ માટે એ એણે એક્સપ્લેન કર્યા. અને એને એવું કીધું કે 4 અલગ અલગ જે પણ કંઈ તમારી ક્રોમોઝોમની પેર જે છે એની ઉપર આવેલા છે. 1st, 4th, 5th અને 7th એની ઉપર આવેલા છે એવું એને કીધું. અને બીજું પણ એક સરસ મજાનું એને કીધું, રાઈટ, દેટ ઇઝ યોર યુ કે સે સિન્ટેનિક જીન, રાઈટ. તો સિન્ટેનિક જીન મતલબ જીન્સ દેટ આર પ્રેઝન્ટ ઓન ધી સેમ ક્રોમોઝોમ, દે આર કોલ્ડ એઝ એ સિન્ટેનિક જીન, રાઈટ. અને પ્લિયોટ્રોપિક જીન એટલે શું કહેશું આપણે? ધ જીન્સ દેટ રેગ્યુલેટ મોર દેન વન કેરેક્ટર, દેટ ઇઝ કોલ્ડ એઝ એ પ્લિયોટ્રોપિક જીન, રાઈટ. તો પ્લિયોટ્રોપિઝમ અને સિન્ટેનિક આ બંને વચ્ચેનો ક્લિયર ડિફરન્સ તમને યાદ રહેવો જોઈએ, રાઈટ. અને આ સાથે લગભગ આપણે જે છે એ બધી જ વસ્તુ જે છે એ પૂરી કરી નાખી છે. હા, પ્લિયોટ્રોપિક જીનના સરસ મજાના એક્ઝામ્પલ જે હ્યુમન સેલ ડિઝીઝની અંદર આવી શકે એ આપણે જે છે એ અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. તો પ્લિયોટ્રોપિક જીનની અંદર એક્ઝામ્પલ 2 એક્ઝામ્પલ યાદ રાખશું આપણે. બંને એક્ઝામ જૂની એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલા છે, ખાસ યાદ રાખવાના છે. સિકલ સેલ એનેમિયાનું A to Z આપણે ડિસ્કસ કર્યું છે. હા, એક જીનેટિક લેવલે કયા મ્યુટેશન થાય એ બાકી છે, પણ એ આપણે જોશું. પણ સિકલ સેલ એનેમિયામાં પ્લિયોટ્રોપિઝમ કઈ રીતે થાય એ આપણે જોઈએ, રાઈટ. આપણે સેમિલિથલમાં તો જોઈ લીધું, રાઈટ, પણ પ્લિયોટ્રોપિઝમ કઈ રીતે થાય એ આપણે જોવાનો પ્રયત્ન કરશું, રાઈટ. તો જે પર્સનને સિકલ સેલ એનેમિયા થાય, રાઈટ, સમજી લો કે HbS HbA એટલે કે હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં છે, મતલબ કે ખરેખર સિકલ સેલ ડિઝીઝના સિમ્ટમ્સ બતાડતો નથી, ખાલી કેરિયર તરીકે જ બિહેવ કરે છે. અથવા તો HbS HbS એટલે કે સિકલ સેલ ડિઝીઝ પોતે એક્સપ્રેસ કરતો હોય. બંને લોકોની અંદર મલેરિયલ પેરાસાઇટ એટલે કે જે આપણે જોયું હતું ને પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ એ સર્વાઈવ કરી શકતું નથી, રાઈટ. હિમોગ્લોબિન જે પણ કે એનું મેજર સોર્સ જે છે એ યુટિલાઇઝ કરી શકતું નથી, અને આવા લોકોની અંદર ક્યારેય મલેરિયા થાય નહીં, રાઈટ. તો યુ કે સે દેટ જે લોકોને સિકલ સેલ એનેમિયા હોય એ લોકોને મલેરિયા જે છે અને હિમોલાઇટિક એનેમિયા આ થવાના ચાન્સીસ બિલકુલ નીલ છે, મતલબ કે એની સામે રેઝિસ્ટન્ટ ડેવલપ કરશે. આ સિવાય સિકલ સેલ એનેમિયા હોય એને ઘણા બધા ઓર્ગન્સ જેમ કે બોન્સ, લંગ્સ, કિડની, સ્પ્લીન, હાર્ટ આ બધાની ઉપર પણ ડેવલપમેન્ટ ઉપર ઘણી બધી ઇફેક્ટ થાય. ઘણા બધા કેરેક્ટર્સ એક્સપ્રેસ થયા, રાઈટ. ખાલી આરબીસીની અંદર ચેન્જ નહીં, એ સિવાયના પણ ફિનોટાઇપિક જે છે એ ચેન્જીસ ઓબ્ઝર્વ થયા. તો એક્ઝામ્પલ જે છે એ શેનું થયું? પ્લિયોટ્રોપિઝમનું થયું, રાઈટ. તો સરસ મજાનો અન્ડરસ્ટેન્ડિંગવાળો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સે ફોર એક્ઝામ્પલ અ પર્સન ઇઝ યુ કે સે રિસાઇડિંગ ઇન એન એરિયા, રાઈટ, કે જ્યાં મલેરિયા થવાના ચાન્સીસ પૂરેપૂરા છે અને સાથે સાથે જે છે એ પાર્શિયલ ઓક્સિજન પ્રેશર પણ ઓછું છે. તો આવી કન્ડિશનમાં નીચેનામાંથી કયા જીનોટાઈપવાળો પેશન્ટ જે છે એ તમારો વધારે સર્વાઈવ કરી શકશે? HbA HbA, HbS HbA, HbS HbS, અથવા તો પછી ચોથું એક્ઝામ્પલ જે પણ તમને કહે ઓલ ઓફ ધી અબોવ, કાં તો A and B બોથ, B and C બોથ, એ રીતે તમને આપ્યું હોઈ શકે. તો તમારી રીતે વિચારવાનું છે અને તમારે મને આન્સર કહેવાનો છે કે જો કદાચ કોઈ વ્યક્તિ હોય કે જેને એક તો હાઈ અલ્ટિટ્યૂડ છે, રાઈટ, સમજી લો કે થોડોક પાર્શિયલ ઓક્સિજન પ્રેશર ઓછો છે એટમોસ્ફિયરમાં, રાઈટ, અને બીજી વસ્તુ કે ત્યાં મલેરિયા પણ બહુ જ ચાન્સીસ છે, વધારે ચાન્સીસ છે. તો આવા કન્ડિશનમાં જીનોટાઈપ કયા જીનોટાઈપવાળું જે છે, રાઈટ, HbA HbA, HbS HbA અથવા તો HbS HbS, અથવા તો આમાંથી કોઈ પણ એકથી વધારે આન્સર કદાચ પોસિબલ હોય અથવા તો બધા આન્સર પોસિબલ હોય, રાઈટ. જે બી તમને કંઈ આન્સર હોય એ તમારે મને ડેફિનેટલી આન્સર આપવાનો છે, રાઈટ. સો લેટ અસ ચેક વેધર એટ વોટ લેવલ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ. ઓકે, મૂવિંગ ટુ ધી સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ સિસ્ટિક ફાઇબ્રોસિસ. ધ જીન specifies an enzyme which produces unique type of an glycoprotein. તો સિસ્ટિક ફાઇબ્રોસિસ જે છે એ જીનેટિક ડિઝીઝ છે કે જેની અંદર એક એન્ઝાઇમ જે છે એ વધારે પડતું પ્રોડ્યુસ થાય છે કે જે ગ્લાયકોપ્રોટીન બનાવી આપે છે, રાઈટ. તો એ સંજોગોમાં મ્યુકસ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય. જો મ્યુકસ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય તો એ કોઈ સિંગલ ઓર્ગનને એફેક્ટ નથી કરતું, ઘણા બધા ઓર્ગનને એફેક્ટ કરશે. સે ફોર એક્ઝામ્પલ જે લંગ્સ જે છે ત્યાં મ્યુકસ વધારે પ્રોડક્શન થાય તો પછી ક્લોરાઇડ શિફ્ટની ફિનોમિના જે છે એ તમારી ડેફિનેટલી અલ્ટર થઈ શકે, રાઈટ. એવી જ રીતે પેન્ક્રિયાઝ કે પછી લીવર જેવા તમારા એક્ઝોક્રાઇન ઓર્ગન હોય તો ત્યાં પણ જે છે મ્યુકસ વધારાને કારણે ઇન્ટરફિયરન્સ જે છે એ થઈ શકે, રાઈટ. સ્કિનની અંદર પણ ઇન્ટરફરન્સ થઈ શકે. તો ઘણી બધી ઓર્ગનના ફંક્શન જે છે એ તમારા ડિસ્ટર્બ થાય છે, રાઈટ. અને એ કેસમાં પ્રોબ્લેમ્સ જે છે, સિમ્ટમ્સ જે છે, મલ્ટિપલ સિમ્ટમ્સ જે છે એ ડેવલપ થઈ શકે, રાઈટ. તો એ કેસની અંદર પણ ફરી પાછું પ્લિયોટ્રોપિઝમમાં જ આપણે એક્ઝામ્પલ લઈ શકશું ને. તો સિકલ સેલ એનેમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ બંને પ્લિયોટ્રોપિક જીનના હ્યુમન ડિઝીઝની અંદર જો કદાચ એક્ઝામ્પલ પૂછે તો તમારે લેવા પડશે, રાઈટ. પ્લિયોટ્રોપિક જીનમાં અત્યાર સુધી આપણે 3 એક્ઝામ્પલ જોયું. એક વટાણાના છોડમાં,
ત્રણ જીન ઇન્ફ્લુઅન્સ થાય છે, ત્રણ કેરેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ થાય છે. કયા કયા ત્રણ કેરેક્ટર? તો કે ભાઈ સીડનો જે પણ કાંઈ કોટનો કલર છે એ, રાઈટ. બીજું જે છે તમારો તો કે ભાઈ ફ્લાવર કલર જે હોય એ, અને ત્રીજું જે છે એ લીફની અંદર જે રેડ સ્પોટ હોય એ. ત્રણ જીન જે છે એ તમારા પ્લિયોટ્રોપિક છે, રાઈટ. તો આ સાથે આપણે આજનો ટોપિક પૂરો કરીએ છીએ. અને ડિફરન્સ જે છે, રાઈટ, આ બધા જ વચ્ચેનો, રાઈટ, ઇટ ઇઝ માય રિક્વેસ્ટ કે તમે એક ચાર્ટ બનાવો, રાઈટ, એક કમ્પેરિઝન ચાર્ટ બનાવો કે જેની અંદર આ બધા જ ડિફરન્સીસ જે છે એ ખરેખર શું છે ડિફરન્સીસ, અને બધાના ફિનોટાઇપિક શું રેશિયો જે છે એ તમે એક સમરાઇઝ કરશો, રાઈટ. સમરાઇઝ કરશો તો તમે એક્ઝામ ટાઈમે જે છે એ તમને યાદ રાખવામાં સહેલું પડશે. રિવિઝન કરતી વખતે તમારા સિંગલ ચાર્ટ તમે જોશો ને તો આપણે આગળની જેટલી સ્લાઇડ જોઈએ એ બધી જ સ્લાઇડનું જે છે તમને રિવિઝન એક સાથે થઈ જશે, રાઈટ. આ ડિફરન્સીસ જે છે એ હવે હું નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરી આપીશ, બરાબર. તો એ પહેલાં તમે રિવાઇઝ કરી લેશો તો ડેફિનેટલી મને મજા આવશે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ છીએ. આગળના લેક્ચરમાં જે છે એ વધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ.